नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक चौथो अधिकार मिथ्या चारित्रનું સ્વરૂપ। મિથ્યા ચારિત્રના સંબંધમાં જ રાગ તથા દ્વેષની ચર્ચા ચાલે છે। રાગ દ્વેષનું વિધાન તથા વિસ્તાર પાના નંબર 92। કષાયનું બીજું નામ રાગ દ્વેષ છે। જેમ કષાયનો સંબંધ ચારિત્ર મોહનીય કર્મ સાથે છે, એ જ રીતે રાગ દ્વેષનો સંબંધ પણ ચારિત્ર મોહનીય કર્મ સાથે છે। બીજી રીતે કહીએ તો કુલ 25 પ્રકારના કષાય છે, જે 16 તો કષાય અને 9 નો કષાય। અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોક, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાન માયાલોક અને સંજ્વલન ક્રોધમાન માયાલોક, આ 4 પ્રકારના 4 કષાય મળીને 16 ભેદ। અને 9 નો કષાય હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ। એટલે આ રીતે કુલ મળીને 25 પ્રકારના કષાય છે। એ 25 પ્રકારના કષાયમાં 13 કષાય રાગરૂપ છે અને 12 કષાય દ્વેષરૂપ છે। એટલે રાગરૂપ કષાયની સંખ્યા દ્વેષરૂપ કષાય કરતા વધારે છે। એ અપેક્ષાએ દ્વેષ કરતા રાગ આત્મા માટે વધુ અહિતકારી છે। કારણ કે દ્વેષમાં તો એ ખ્યાલમાં પણ આવે છે કે કોઈ સાથે નફરતથી ન રહેવું જોઈએ। બધા એ કહે છે કે ડોન્ટ લવ એનીબડી, ડોન્ટ હેટ એનીબડી બટ લવ એવરીબડી। જૈનિઝમ જ એ કહે છે કે ડોન્ટ લવ એન્ડ હેટ એનીબડી, જસ્ટ બી ન્યુટ્રલ। જે ન્યુટ્રલ રહેવાનું છે એ જ સંભાવ છે અને એ જ વિતરાગ ભાવ છે। કારણ કે રાગના કારણે જ દ્વેષની પરંપરા ફેલાય છે અને દ્વેષથી પછી રાગની ને રાગથી દ્વેષની, એવી રીતે ઇન્ટરલિંક છે એ બંનેનું, રાગનું અને દ્વેષનું। એના કારણે થઈને જ અનંતાનુબંધી કષાય કીધો છે। જે પદાર્થમાં રાગ હોય એ પદાર્થનું કોઈ અહિત કરે તો એમાં દ્વેષ થાય છે, અને જેમાં દ્વેષ હોય એનું કોઈ અહિત કરે તો એમાં રાગ થાય છે। પણ શરૂઆત જે થઈ છે એ રાગ અને દ્વેષના ભાવથી જ થઈ છે અને એના જ કારણે આ કષાયની પરંપરા ફેલાય છે। એ જ વાતને આ રાગ અને દ્વેષના વિધાન સંબંધી પ્રકરણમાં ચર્ચા કરી છે। જો 3 શબ્દ યાદ રાખવા: મોહ, રાગ અને દ્વેષ। મોહનો સંબંધ દર્શન મોહનીય કર્મ સાથે છે અને રાગ દ્વેષનો સંબંધ ચારિત્ર મોહનીય કર્મ સાથે। સમ્યક દ્રષ્ટિને મોહ નથી હોતો, પણ રાગ દ્વેષ તો હજુ પણ હોય છે। મોહ એટલે અટેચમેન્ટ, રાગ એટલે લવ અને દ્વેષ એટલે હેટ। કષાય એટલે રાગ દ્વેષ અને કષાયનો સંબંધ ચારિત્ર મોહની કર્મ સાથે છે। એટલા માટે કારણ કે કષાયમાં ઈષ્ટ અને અનિષ્ટ, સારું અને ખરાબ એવા ભાવ ઉત્પન્ન થાય છે। જેમ કે ક્રોધ, તો ક્રોધ એ દ્વેષરૂપ છે, માન રાગરૂપ છે, માયા દ્વેષરૂપ છે, લોભ રાગરૂપ છે। તો આ રીતે રાગ અને દ્વેષના ભાવરૂપ છે એ બધું જ ચારિત્ર મોહની સંબંધમાં જાય છે। ત્યાં મારાપણાના ભાવ વાળી વાત નથી। એટલે એક વાક્ય કીધું હતું કે મોહ અને રાગ વચ્ચે પણ અંતર છે। મોહ દર્શન મોહની ને રાગ તો ચારિત્ર મોહની, પણ મોહ એટલે અટેચમેન્ટ। અટેચમેન્ટ ઇઝ પોસિબલ
attachment is not possible without love, but love is possible without attachment. મોહ રાગ વિનાનો ન હોઈ શકે, પણ રાગ મોહ વિનાનો હોઈ શકે છે. હા, ચોથા ગુણસ્થાનમાં ત્યાં મોહનો અભાવ થયો, પછી રાગ તો રહી છે. કપડાનું પણ એક એક્ઝામ્પલ આપ્યું હશે કે 10 જોડી કપડા દુકાનમાં લટકે છે અને એમાંથી એક જોડી કપડા ખરીદ્યા, તો જે એક જોડી કપડા છે એના અંદર જે ભાવ છે ને એ તો છે મોહનો ભાવ, અને બાકીના 9 જોડી ત્યાં છે એમાં છે રાગનો ભાવ. એટલે ચાલતા ચાલતા નીકળતા જોયું કે આ 10 જોડી બહુ સારા છે, બહુ સારા છે, બહુ સારા છે, 10 સારા લાગે છે, પણ ખિસ્સામાં પૈસા એક જોડીને ખરીદવાના છે અને એકના પૈસા આપ્યા ને એ કપડું લીધું, તો એ સારું તો લાગે છે, સાથે સાથે હવે મારું પણ લાગે છે. ને 9 જોડી છે ખાલી સારા જ લાગે છે પણ મારા નથી લાગતા. મારાપણાનું નામ મોહ છે અને સારાપણાનું નામ રાગ છે. અને મિથ્યા દ્રષ્ટિને એવા કષાયનો ઉદય છે કે એ રાગના કારણે એ પદાર્થને મોહરૂપ બનાવવાની કોશિશ કરે છે. એને ખબર છે કે બાકીના 9 જોડી કપડા પણ સારા છે, એટલે એને અંદરમાં એ ભાવ પડેલો છે કે લાવ એને પણ હું ક્યારેક ખરીદું, એટલે સારા જે છે એને પણ ક્યારેક હું મારા બનાવું. એ રાગના કારણે મોહ ઉત્પન્ન થાય છે. એટલા માટે રાગ દ્વેષ કરતા પણ રાગને વધારે અને મોહ કરતા પણ રાગને વધારે ખતરનાક કયો છે. એના સંબંધમાં લઈએ છે. જો પ્રથમ તો આ જીવને પર્યાયમાં અહમ બુદ્ધિ છે, તેથી તે પોતાને અને શરીરને એક જાણી પ્રવર્તે છે. વર્તે છે અને પ્રવર્તે છે. વર્તવાનું નામ વૃત્તિ છે ને પ્રવર્તવાનું નામ પ્રવૃત્તિ છે. વર્તવાનું નામ મેન્ટલ અટેચમેન્ટ છે ને પ્રવર્તવાનું નામ ફિઝિકલ અટેચમેન્ટ છે. આ બંને વચ્ચે આટલું માનસિક જોડાણ અને શારીરિક જોડાણ. આ જે પર્યાયની વાત કરી છે એ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયની વાત છે. પર્યાય છે ને એ પર્યાય ગુણની પર્યાય હોય અને એક દ્રવ્યની પર્યાય હોય. ગુણની પર્યાયનો અર્થ એ છે કે જે શ્રદ્ધા ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય, જ્ઞાન ગુણની પર્યાય, એને ગુણ પર્યાય કહેવાય. જેમ કે ગોળ મીઠો છે તો રસ ગુણની પર્યાય છે, ગોળ પીળો છે તો એ વર્ણ ગુણની પર્યાય છે, એ ગુણની પર્યાય થઈ. અને આ જે મનુષ્યપણું છે એ મનુષ્યપણું કોઈ ગુણની પર્યાય નથી, એ દ્રવ્યની પર્યાય છે. બે અલગ અલગ જાતિના, એક જાતિના હોય તો સમાન જાતિ કહેવાય, અલગ અલગ જાતિના કારણે અસમાન જાતિ કહેવાય. અને બે અલગ અલગ જાતિના દ્રવ્ય છે એટલે અસમાન જાતિ દ્રવ્ય, અને એની મળેલી એકરૂપ પર્યાય એનું નામ છે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. જે આ મનુષ્યપણું દેખાય છે એ મનુષ્ય કોઈ એક આત્માનું નામ મનુષ્ય નથી અને એકલા શરીરનું નામ પણ મનુષ્ય નથી. એટલે બે ભિન્ન ભિન્ન જાતિના દ્રવ્યોની એકરૂપ પર્યાય એનું નામ છે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. એકરૂપ અલગ અલગ જાતિના, આ એક જાતિ નથી. અત્યારે જે આત્મા અને શરીરની એકરૂપ પર્યાય છે, લોકો જે નામથી આપણને ઓળખે છે તો એ નામ કોનું છે? એ શરીરનું છે કે આત્માનું છે? એ શરીરનું નામ હોય તો પછી મળદાનું પણ એ જ નામ રહેવું જોઈએ, એટલે તો મળદું થઈ જાય છે. અને આત્માનું નામ હોય તો જ્યાં ગયો ત્યાં આત્માનું નામ પણ એ જ હોવું જોઈએ, પણ ત્યાં પણ બદલાઈ જાય છે. એટલે એ જે નામ છે એ આત્મા અને શરીરનું જે અત્યારે
જોડાણ રૂપ જે અવસ્થા છે, એકરૂપ પર્યાય છે, એ પર્યાયનું નામ છે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. અને એના અંદર એક ક્ષેત્રાવગા છે, એના કારણે એકરૂપ પર્યાય છે. એમાં હવે એ છે કે તમે જયારે કોઈ પણ વ્યક્તિને લવ કરો છો તો એ લવ એના શરીરને કરો છો કે એના આત્માને કરો છો? ત્યાં બે વસ્તુ છે. શરીરને જ કરતા હોય, આત્માને તો કોણ પ્રેમ કરે છે? છોકરો છે 10 વર્ષનો છે, નિશાળે ગયો અને રસ્તામાં એક્સિડન્ટ થયું, ડેડ બોડી ઘરે આવી તો મમ્મી રડવા લાગી. તો જેને શરીર તો આવ્યું, પણ જેને એ પ્રેમ કરતી હતી એ ન આવ્યો, એ જતો રહ્યો. એટલે એ આત્માને પ્રેમ કરતી હતી, શરીરને નહીં. શરીર તો છે એવું ને એવું, એ હાથ પગ આવે છે, એમ નથી. એકલો આત્મા પણ અડધી રાત્રે 2 વાગે આવે અને એમ કે મમ્મી કેમ છો, તો એ રડવા લાગે છે. એકલું શરીર આવ્યું ત્યારે પણ રડી, અને એકલો આત્મા આવ્યો ત્યારે પણ ડરીને રડી. એટલે એને પ્રેમ કોનો છે કે આત્મા અને શરીરનું જે કોમ્બિનેશન છે, બસ એનો એને પ્રેમ છે. આત્મા અને શરીરનું કે બસ આ મારો છે, ત્યાં એને એના અંદર પ્રેમ છે, રાગ છે, મોહ છે, એ સંયુક્ત છે. ત્યાં સુધી કે આત્મા અને શરીરના જોડાણના અંદર પ્રેમ હોય તો અહીંયા કીડી જાય છે. ત્યાં પણ આત્મા અને શરીર છે, બે સાથે જ છે, તો એમાં કેમ પ્રેમ નથી અને અહીંયા જ કેમ પ્રેમ? એટલે એનો અર્થ એ થયો, ત્રીજી વાત પણ ખોટી છે. આત્મા અને શરીરનું જે જોડાણ છે, એવી એકરૂપ જે અવસ્થા છે બેની મિક્સિંગ વાળી, એમાં પણ પ્રેમ નથી. ખરેખર એ છે કે ભાઈ એ પોતાનો નથી ને, એ કીડી પોતાની ક્યાં છે? આ તો જન્મ આપેલો છે પોતાનો, કે પોતાએ જન્મ આપ્યો છે એટલા માટે એને રાગ છે, એમ પણ નથી. કારણ કે એવા માતા પિતા પણ જોયા છે જે સગા દીકરાને માટે છાપામાં આપી દે કે કોઈ આની સાથે સંબંધ રાખો ને, રાખે તો એની જવાબદારી મારી નહીં, જો તમારું કોઈ નુકસાન થાય તો કેમ મારાપણું છૂટી ગયું? કારણ કે પોતાનો સ્વાર્થ છૂટી ગયો. એટલે છેલ્લે ફાઇનલ એક જ વાત આવે છે કે સંસારના સંબંધો દરિયા કિનારે જે રેતી છે, એ રેતીના બનાવેલા લાડવા જેવા છે. જેવી રીતે રેતીમાં પાણી સુખાઈ જાય અને લાડવો વિખરાઈ જાય, એવી રીતે સંસારના સંબંધો સ્વાર્થ છૂટી જાય અને સંબંધો વિખરાઈ જાય છે. જ્યારે એ વિખરાઈ જાય ત્યારે ખોટું નહીં લગાડવું. કેમ? એમ જાણવું કે આ સંસારનું સ્વરૂપ છે, આમાં નવીન શું છે. એને સ્વભાવની દ્રષ્ટિએ જાણીને સ્વીકારે એ જ જ્ઞાની છે અને એ જ આનંદમાં સુખમાં લીન છે. પછી ભલે ગમે તે સંબંધ થાય ને, છૂટે ને, તૂટે ને, બંધાય, પૂરી જાગૃતિ છે કે આનું નામ જ સંસાર છે અને સંસારમાં જ આવું હોય, સિદ્ધશિલા ઉપર આવું ન હોય. રેતીના લાડવા યાદ રાખવાના. હવે આ ચૂરમાના ને બુંદીના ભૂલી જવાના, જે આનંદ આપનારા લાગે છે. એક જ પળમાં એ મારાપણું છૂટી જાય છે. એનો સગો જ છે, એને જ જન્મ આપ્યો છે, પણ નહીં, મારી વિરુદ્ધ એને આ કામ કર્યું એટલા માટે નહીં, હવે આ મારો નહીં. પૂરેપૂરી જાગૃતિ જ્ઞાનીને હોય છે, એમાં નવીનતા નથી લાગતી. એટલા માટે હું ઘણી વખત એ વાત કહું છું કે તમારા અને મારા વચ્ચે પણ પૂરેપૂરું ધ્યાન રાખવાનું કે થોડો પણ રાગ ન થાય. કારણ કે રાગ રૂપ સંયોગનો જયારે વિયોગ થાય છે ને, એ જે દુઃખ થાય છે એ સમયે સંભાવ નથી રહેતો. એ પહેલેથી પ્રિકોશન કરવાનું છે. એ કેવી રીતે થાય? એ એક જ લક્ષ્ય, જયારે વસ્તુને સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ ત્યારે રાગ દ્વેષ ન થાય. તમે મને બહુ હેરાન કરો છો ઉલટા સીધા પ્રશ્નો પૂછીને, પણ જયારે હું એ વિચાર કરું છું કે એમનો સ્વભાવ જ એવો છે, તો મને કોઈ દુઃખ નથી થતું. કારણ કે મેં સ્વભાવની દ્રષ્ટિએ જોઈ લીધા. એક વ્યક્તિ છે કે જે મને બહુ જ મદદ કરે છે, પણ મને એનામાં રાગ નથી થતો, કારણ કે મેં જાણ્યું કે એનો સ્વભાવ જ મદદ કરવાનો છે. જ્યારે દરેકને એના સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે એના પ્રત્યે દ્વેષ પણ નહીં થાય ને રાગ પણ નહીં થાય.
અને મારે સમ્યક દ્રષ્ટિ થવું છે એવું લક્ષ્ય જેનું હોય એ આનો અભ્યાસ કરે. આજથી ને અત્યારથી ચાલુ કરી દે. એ બહુ દૂરનું ન લાગે. આમ કહીને આપણે એમ કહીએ તો સમ્યક દ્રષ્ટિ હોય એને એટલે બહુ દૂરની વાત. એમ નહીં, હું જ સમ્યક દ્રષ્ટિ નિકટ કાળમાં થઈશ એવા ભાવ સાથે આનો અનુભવ કરજો. હવે જે પ્રકરણ આવશે ને એ પ્રકરણ આવું જ આવશે. આખા જગતનું ચિત્રણ એક વાક્યમાં કરીને જગતના ક્ષણિકપણાને બતાવીને ક્ષણિકનો બોધ કરાવે એવી વાત છે. એ બોધનો મતલબ પણ નિરાશા નથી. બોધનો અર્થ ઉદાસીનતા છે. નિરાશ નથી થઈ જવાનું જગતથી, ઉદાસીન થવાનું છે. સ્વરૂપ જાણ્યું, જાણીને પછી એનાથી નિરપેક્ષ થઈ જાય છે. કોઈ અપેક્ષા ભાવ હવે નથી. હું તમારી સાથે આટલું સારું વર્તન કરું છું, તમે મારી સાથે આવું કેમ કરો છો? જ્ઞાનીને આવો પ્રશ્ન થતો નથી, કારણ કે જ્ઞાની જાણે છે કે જગતનું સ્વરૂપ આવું જ છે. બંને જાણે છે કે અત્યારે હું તમારી સાથે સારી રીતે વાત કરું છું એ મારા ભાવ છે, અને તમે મારી સાથે જે રિટર્ન વ્યવહાર કરી રહ્યા છો એ મારા ઉદય છે. સહજ જાણી લે છે, અને એ બેને કોઈ કનેક્શન નથી. તમારા બેમાં ઉદય એક મળવા. કર્મની થિયોરી તો એવી છે કે મેં તમને સ્માઇલ આપી, તમે મને સ્માઇલ આપી, તો મેં તમને આપી એટલે તમે મને નથી આપી. મેં તમને સ્માઇલ આપી એ મારો વર્તમાનનો ભાવ છે, તમે મને રિટર્નમાં આપી એ મારા કર્મના ઉદય છે કે મને મળી. કારણ કે મેં હમણાં થોડા દિવસ પહેલા શાહરૂખ ખાનને સ્માઇલ આપી, પણ એને આપી જ નહીં, જતો રહ્યો. મારા એવા ઉદય હોવા જોઈએ ને કે મને રિટર્ન મળે. પોતાના ભાવ, એને વર્તમાનના ભાવ અને કર્મના ઉદય એને સંબંધ નહીં જોડવો, અને એ ન જોડે તો એ સંભાવમાં રહી શકે. નહીં તો ત્યાં અપેક્ષા ભાવ ઉભો થાય કે મેં આટલા સારા ભાવ તમારા માટે કર્યા અને તમે મારા માટે કઈ નથી કરતા. અને મારા ઉદય હોય તો કરે ને. એ છે. આ શરીરમાં પોતાને રૂચે એવી ઈષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે, તથા પોતાને અણરૂચતી એવી અવસ્થા થાય છે તેમાં દ્વેષ કરે છે. શરીરની ઈષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. સમજાણું? શરીરના અંદર રાગ છે એટલે શરીરની જે ઈષ્ટ અવસ્થા, તો શરીરની ઈષ્ટ અવસ્થા શું માની? કે શરીરની સુંદરતા, સ્વાસ્થ્ય, એ બધાને ઈષ્ટ અવસ્થા માની. કે માનો રૂપાળો ચહેરો એને ઈષ્ટ અવસ્થા માની, તો એના કારણે ફેરનેસ ક્રીમ છે એ પણ એમાં એને ગમે છે. એટલે કે આ શરીરમાં એ બ્યુટીનેસ એ ગમે છે, એના કારણે થઈને આ એના સંયોગો પણ જેના કારણે આ શરીરની એવી અવસ્થા થાય એ પણ એને ગમે છે. શરીરના અંદર એ કાળાપણું નથી ગમતું તો તડકો પણ એને નથી ગમતો, એટલે એકના કારણે બીજામાં પણ એને દ્વેષ થાય છે. ઈષ્ટ અનિષ્ટની ભાવના. અત્યારની ભૂમિકામાં આ પ્રયત્ન પેલા કરવો કે આપણો કશાય પરંપરાથી આગળ ન ફેલાય. ક્રોધ તો આવશે, મને તમારા પર ક્રોધ તો આવશે, પણ ક્રોધ આવે તો એના કારણે તમારા સંયોગમાં જે વ્યક્તિઓ છે કે ઘર કે ગાડી કે એ બધા ઉપર ક્રોધ ન આવે. જોડરૂપ કનેક્ટેડ કશાય ન હોવો જોઈએ. અનંતાનુબંધી કશાય એને ટાળવાનો અભ્યાસ કરો. શરીરની અનિષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે અને તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જે બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. એટલે કે રાગ અને દ્વેષ જે છે, એકમાં રાગ કર્યો તો પછી બીજામાં રાગ, ત્રીજામાં રાગ, ચોથામાં રાગ, એવી રીતે પરંપરા ચાલે છે.
તેમાં પણ જેનાથી રાગ છે તેના કારણ વા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ વા દ્વેષ કરે છે તથા જેનાથી દ્વેષ છે તેના કારણ વા ઘાતક અન્ય પદાર્થોમાં દ્વેષ વા રાગ કરે છે એ જ પ્રમાણે રાગ દ્વેષની પરંપરા પ્રવર્તે છે. વળી કોઈ બાહ્ય પદાર્થ શરીરની અવસ્થાને કારણ નથી છતાં તેમાં પણ તે રાગ દ્વેષ કરે છે. જેમ ગાય આદિને પુત્રાદિકથી શરીરનું કાંઈ ઈષ્ટ થતું નથી તો પણ તેમાં રાગ કરે છે. વાછડા પ્રત્યે વાલ કરે ને એ. હવે અહીંયા તો એ ભાવ પણ હોય. આ ગાયની વાત કરી એટલે ત્યાં એની વાત કરે છે કે અહીંયા તો એ જે હોય કે દીકરો છે ચલો મોટો થશે કમાણી કરશે મને રાખશે સાચવશે. હવે ગાયને તો એવું કઈ નથી પણ તોય તે વગર કારણે આ રાગ કરે છે. જેમ ગાય આદિને પુત્રાદિકથી શરીરનું કાંઈ ઈષ્ટ થતું નથી તો પણ તેમાં રાગ કરે છે તથા શ્વાનાદિકને બિલાડી આદિ આવતા શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તો પણ તેમાં તે દ્વેષ કરે છે. આ વાત તો એના ભાવની કરી અને કર્મની રીતે જોઈએ તો એની એક પ્રકારની એવી જ લેણાદેણી. દ્વેષરૂપ કષાયોની એવી લેણાદેણી અને રાગરૂપ કષાયોની પણ લેણાદેણી એવી હોય કે સહજ એવા ભાવ થાય. કોઈ વર્ણ ગંધ શબ્દાદિના અવલોકનાદિથી શરીરનું કાંઈ ઈષ્ટ થતું નથી તો પણ તેમાં રાગ કરે છે. હા, એ પણ એના સંસ્કાર જ એવા પ્રકારે દ્રઢ થયા હોય કે લાલ રંગ જ ગમે છે, લીલો રંગ જ ગમે છે, તો એમાં એને શું મળી જાય છે લીલા રંગથી? કઈ નહીં, પણ એના પ્રત્યેનો આવો વગર કારણે રાગ કરે છે. તથા કોઈ વર્ણાદિકના અવલોકનાદિથી શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તો પણ તેમાં દ્વેષ કરે છે. એ પ્રમાણે ભિન્ન ભિન્ન બાહ્ય પદાર્થોમાં રાગ દ્વેષ કરે છે. વળી તેમાં પણ જેનાથી રાગ કરે છે તેના કારણ વા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ દ્વેષ કરે છે તથા જેનાથી દ્વેષ કરે છે તેના કારણ વા ઘાતક અન્ય પદાર્થોમાં દ્વેષ વા રાગ કરે છે. એ પ્રમાણે ત્યાં પણ રાગ દ્વેષની જ પરંપરા પ્રવર્તે છે. જ્યાં કારણ લખ્યું ને બંનેમાં જો આમાં છેલ્લું 3 લાઈન, જેનાથી રાગ કરે છે તેના કારણ, તો કારણની સાથે લેવાનું છે રાગ, ઘાતક એની સાથે લેવાનું છે દ્વેષ. આગળ લખ્યું છે ને અન્ય પદાર્થોમાં રાગ દ્વેષ, તો એ રાગનું કનેક્શન છે કારણ સાથે અને દ્વેષનું કનેક્શન છે ઘાતક સાથે. એવી જ રીતે જેનાથી દ્વેષ કરે છે તેના કારણ, તો કારણમાં લેવાનું છે દ્વેષ અને ઘાતકમાં લેવાનું છે રાગ. ત્યાં અલગ થઈ ગયું ને. તો જેનાથી દ્વેષ કરે છે એના કારણ, ત્યાં ઉલટું થયું. હવે દ્વેષ કરે છે એનું કારણ જે છે એમાં પણ દ્વેષ કરે છે. એક શત્રુ સામે આવે છે પણ શત્રુને મોકલનાર કોણ? કે એક ભાઈ, તો એ ભાઈમાં પણ દ્વેષ કરે છે, શત્રુનું જે કારણ છે એમ. અને શત્રુનો જે ઘાત કરનાર છે એમાં પાછો રાગ કરે છે. સમજાયું આટલું? આ જે કઈ પણ રાગ દ્વેષની પરંપરા પ્રવર્તે છે એ પૂદગલની 20 પર્યાયોના અંદર જ પ્રવર્તે છે. અને જો એને પૂદગલનું સ્વરૂપ જાણે અને પોતાના સ્વરૂપથી ભિન્ન જાણે તો રાગાદી ભાવ ઉત્પન્ન થાય. પૂદગલની 20 પર્યાયો છે. આ ઠંડી લાગે છે, ગરમી લાગે છે, આ રંગ લાલ છે, લીલો છે, પીળો છે, આ બધી પૂદગલની જ પર્યાય છે. હવે એનાથી પોતાનું પ્રત્યક્ષ તો કઈ હિત થતું જ નથી, સુખ મળતું નથી,
પોતાની ગાડી નથી, કોઈ બીજાની ગાડી છે, પણ એવી સરસ લાગી, એનો રંગ એવો સરસ લાગ્યો કે પાછળ વળી વળીને 2 વાર 3 વાર 4 વાર જોવે છે. હવે ત્યાં કઈ મળતું કઈ નથી એનાથી, પણ તોય તે સુખ બુદ્ધિ એવી પડેલી છે, એના કારણે આવું કરે છે. આવા જ પ્રકારના એના સંસ્કાર દ્રઢ થતા હોય છે સમયે સમયે. એટલે ત્યાં ધ્યાન એ રાખવાનું કે પોતાના રાગને ચકાસવા માટે એ જોવાનું કે એક પદાર્થ તમે દ્રષ્ટિ કરી, પણ એ પદાર્થ ઉપર પાછો ઉપયોગ તમારો ગયો, પાછો ઉપયોગ ગયો, પાછો ઉપયોગ ગયો, ઉપયોગનું રિપીટેશન થવું એ જ એના રાગ અને દ્વેષની તીવ્રતાની નિશાની છે. અહીંથી ઉભા થયા પછી આત્મા તરફ ઉપયોગ જાય છે? કઈ નહીં, કઈ ફરક નથી પડતો. તો ઉપયોગ જો જાય તો તમને કઈ એનાથી છે, સંબંધ છે, તમને રુચિ છે એમ કહેવાય. અહીંયા બેઠા બેઠા ઘરના જે સંયોગો છે એના તરફ ઉપયોગ જાય છે, તો એનો અર્થ એ કે ત્યાં રુચિ અત્યારે પણ પડેલી છે, સાંભળતા સાંભળતા પણ. હવે પ્રશ્ન છે, અન્ય પદાર્થોમાં તો રાગ દ્વેષ કરવાનું પ્રયોજન જાણ્યું, પરંતુ પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થા વા શરીરની અવસ્થાને કારણરૂપ નથી એવા પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણું માનવાનું શું પ્રયોજન છે? હવે એ કહે છે, પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થાધિક છે, તેમાં પણ જો પ્રયોજન વિચારી રાગ દ્વેષ કરે તો મિથ્યા ચારિત્ર નામ શા માટે પામે? પરંતુ તેમાં પ્રયોજન વિના જ રાગ દ્વેષ કરે છે તથા તેના અર્થે અન્યની સાથે પણ રાગ દ્વેષ કરે છે, તેથી સર્વ રાગ દ્વેષ પરિણતિનું નામ મિથ્યા ચારિત્ર કહ્યું છે. આ શબ્દ ખાસ છે, પરિણતિ. પ્રતીતિ, પરિણામ, પરિણતિ, પરિણમન, આ 4 શબ્દ છે. પ્રતીતિ એટલે શ્રદ્ધા ગુણની પર્યાય, પરિણામ એટલે જ્ઞાન ગુણની પર્યાય, પરિણતિ ચારિત્ર ગુણની પર્યાય, પરિણમન કોઈ પણ ગુણની પર્યાય, એને પરિણમન કહેવાય. પ્રશ્ન છે, આનો ઉત્તર તો સમજાયો ને કે આ રાગ દ્વેષ જીવ જે કરે છે પર પદાર્થોમાં, એ વગર કારણે શું કામ કરે છે? કે વગર કારણે કરે છે, વિચાર્યા વગર કરે છે, એટલા માટે તો મિથ્યા ચારિત્ર છે. સમજી વિચારીને કરવા જાય તો રાગ દ્વેષ થાય જ નહીં, વિતરાગ ભાવ થાય, સમજણ આવી જાય તો. પ્રશ્ન, શરીરની અવસ્થા વા બાહ્ય પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણું માનવાનું પ્રયોજન તો ભાસતું નથી અને ઇષ્ટ અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી, તેનું શું કારણ? આ સહજ થઈ જાય છે. અમારી ઈચ્છા નથી એવી કે કોઈનામાં રાગ દ્વેષ કરવા, કોઈ પણ જોતા તરત જ લાગે છે આ બહુ સરસ છે, આ બહુ ખરાબ છે, એવા ભાવ થઈ જાય છે. એમાંથી હવે બચવાનો ઉપાય પણ બતાવશે.
આ જીવને ચારિત્ર મોહના ઉદયથી રાગ દ્વેષ ભાવ થાય છે અને તે ભાવ કોઈ પદાર્થના આશ્રય વિના થઈ શકતા નથી. એટલે કોઈને કોઈ કારણ તો હોય જ. જેમ રાગ થાય તો કોઈ પદાર્થોમાં થાય છે અને દ્વેષ થાય તે પણ કોઈ પદાર્થોમાં જ થાય છે. એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગ દ્વેષને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પદાર્થો નિમિત્ત છે અને રાગ દ્વેષના ભાવ એ નૈમિત્તિક છે. તેમાં વિશેષતા એ છે કે કોઈ પદાર્થ તો મુખ્યપણે રાગનું કારણ છે તથા કોઈ પદાર્થ મુખ્યપણે દ્વેષનું કારણ છે. કોઈ પદાર્થ કોઈને કોઈ કાળમાં રાગનું કારણ થાય છે ત્યારે કોઈને કોઈ કાળમાં દ્વેષનું કારણ થાય છે. અહીં એટલું સમજવું કે એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. રાગાદિક થવામાં અંતરંગ કારણ તો મોહનો ઉદય છે, તે તો બળવાન છે, તથા બાહ્ય કારણ પદાર્થ છે તે બળવાન નથી. મહામુનિને મોહ મંદ હોવાથી બાહ્ય પદાર્થોના નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ દ્વેષ ઉપજતો નથી, તથા પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમને સંકલ્પથી જ રાગ દ્વેષ થાય છે. થાય શત્રુ અમેરિકામાં હોય ને અહીંયા બેઠા બેઠા દ્વેષ થાય, કે ત્યાં અમેરિકામાં હોય ને અહીંયા બેઠા બેઠા રાગ થાય. તો આ નિમિત્ત તો સામે નથી, પણ વગર નિમિત્તે અંદરમાં ભાવ છે તો રાગ દ્વેષ થઈ જાય છે. અને મુનિને સામે તે એવી રીતે ઉપસર્ગ કરનાર આવે તો પણ દ્વેષ થતો નથી, ઉપસર્ગ દૂર કરનાર આવે તો એમાં રાગ થતો નથી, કારણ કે અંતરમાંથી જ રાગનો ભાવ ને દ્વેષનો ભાવ છૂટ્યો છે. એટલે સંયોગો દુઃખનું કારણ નથી, સંયોગી ભાવ દુઃખનું કારણ છે. સંયોગને રોકવા આપણા હાથમાં નથી, સંયોગી ભાવ રોકવા આપણા હાથમાં છે. એ જ પુરુષાર્થ છે. છે એનું પણ અંતરંગ નિમિત્ત કારણ મોહનો ઉદય કીધો છે. એ પણ નિમિત્તની જ કેટેગરીમાં જાય છે. ખરેખર તો ઉપાદાનમાં પોતાના પુરુષાર્થની નબળાઈથી જ એને આ રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થયા છે. કોઈ એને બળજબરીથી નથી કીધું કે તું રાગ દ્વેષ કર. એ જ જ્ઞેય અનંત કેવળી ભગવાન માટે રાગ દ્વેષનું કારણ બનતો જ નથી. માત્ર જ્ઞાતા ભાવે અનંત કેવળી અનંત કાળ સુધી એને જાણે છે. એટલે એ પદાર્થમાં કઈ ખોટ નથી. ખોટ છે તો મારા પુરુષાર્થની નબળાઈ, એ ત્યાં જ ખોટ છે. એટલે ફેરફાર પણ ક્યાં કરવાનો, કે ત્યાં સંયોગી ભાવમાં. નરક ગતિમાં નારકી ઠંડી અને ગરમીના દુઃખને ભોગવે છે. કેવું ભોગવે છે? કે નરક ગતિના અંદર મેરુ સમાન લોહ ગલી જાય, એસી શીત ઉષ્ણતા થાય. 1,00,000 યોજન વિસ્તાર વાળો સુમેરુ પર્વત, એ સુમેરુ પર્વત જેવો લોખંડનો ગોળો નરકની ભૂમિમાં લઈ જવામાં આવે તો ત્યાંની ગરમીથી પણ પીગળી જાય અને ઠંડીથી પણ ઓગળી જાય, એવી તીવ્ર ઠંડી અને ગરમી નરકમાં છે.
અત્યારે એ ટેમ્પરેચર માનો અત્યારે ગરમી લાગે છે અને એસી 18 ઉપર છે ને 16 ઉપર નથી થતું, રિમોટ સામે પડ્યું છે પણ ક્લાસ ચાલે છે, 18 નું 16 કેમ કરવું, એના વિકલ્પમાં આટલા દુઃખી થતા હોય તો એને આ નરકના આ દુઃખને એક પળ માટે તો યાદ કરી લેવું. અથવા તો ઠંડી લાગતી હોય ને પછી 16 નું 18 કરવું હોય, કઈ પણ આ સ્વરૂપને જો એક પળ માટે યાદ કરે કે નરકના અંદર આ લોક બે દ્રષ્ટાંત આપ્યા છે કે જેવી રીતે કે ગરમીમાં પીગળી જાય તો અમને સમજાણું, પણ ઠંડીમાં પીગળી જાય એ કેવી રીતે? તો કહે છે કે જેવી રીતે લોખંડનો ગોળો આગમાં નાખતા એ ગરમીથી પીગળી જાય છે, એવી રીતે ત્યાંની ગરમી જ્યાં છે જે નરકમાં, એટલે 1 થી લઈને 4 નરક સુધી અને 5માના ઉપરના ભાગમાં, એટલે 4 તો પૂરેપૂરા 1 થી 4 અને 5માનો ઉપરનો ભાગ ત્યાં તો ગરમી જ છે, અને 5માનો નીચેનો ભાગ અને 6ઠું 7મું ત્યાં તીવ્ર ઠંડી છે, ત્યાં ગરમી નથી. બિલકુલ ઉપર ગરમી જ છે અને નીચેના નરકોમાં ઠંડી જ છે. અને જેવી રીતે મીઠું તીવ્ર ઠંડીથી ઓગળી જાય છે, એવી રીતે ત્યાં ઠંડીથી આ લોખંડનો ગોળો પણ ઓગળી જાય એવી તીવ્ર ઠંડી છે. ગરમી માટે લોખંડનું ત્યાં આમાં અગ્નિમાં નાખતા અને ઠંડી માટે મીઠાનું એવી રીતે પાણીના અંદર ઓગળી જાય, એવી રીતે ઠંડીના કારણે, ભેજના કારણે. એના ભેજના કારણે જેમ ચોમાસાના અંદર એ આખું પીગળવા લાગે છે, એને પાણી પાણી થઈ જવા લાગે. બસ, અને આ વાત પણ એની ઉપમા આપીને બતાવી છે, એ પણ ટોડરમલજી આગળ કહેશે. બાકી તમારે એ કામ તમને સોંપ્યું નથી કે લોખંડનો ગોળો નરકમાં લઈ જવાનો છે તમારે, પછી બધું ચેક કરવાનું છે. આ તો ખાલી એ બતાવવા માટે કે ત્યાં આવી તીવ્ર ઠંડી ને ગરમી છે ને એનું દુઃખ નારકી જીવ ભોગવે છે. આવા ભ્રમમાં તમે નહીં રહેતા. નરક ગતિમાં ગરમી અને ઠંડીના દુઃખને જીવ ભોગવતો જ નથી, પોતાના મિથ્યાત્વ અને રાગ દ્વેષના દુઃખને જ ભોગવે છે. ઠંડી અને ગરમી સંયોગ છે, મિથ્યાત્વ અને રાગ દ્વેષ સંયોગી ભાવ છે. ભાવથી દુઃખી થાય છે, સંયોગથી નહીં. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ એ જ ઠંડી અને ગરમીમાં જ્ઞાતાપણે રહીને અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવે છે, અને મિથ્યા દ્રષ્ટિ જીવ ચક્રવર્તી 6 ખંડનું રાજ્ય ભોગવતા પળે પળે દુઃખી થઈ રહ્યો છે. આના ઉપર સમજાય કે સંયોગો દુઃખનું કે સુખનું કારણ નથી. સાતમા નરકે પણ પામી શકે છે, અને ત્યાંની તીવ્ર વેદના થાય છે. તો એમાં સમ્યક દર્શન કેવી રીતે પામે? કે તીવ્ર વેદના જ સમ્યક દર્શનનું કારણ બને છે. પણ એમાં તત્વા સૂત્રમાં લખ્યું છે તીવ્ર વેદના સમ્યક દર્શનનું સામાન્ય તીવ્ર વેદના, એટલે વેદના સામાન્ય સમ્યક દર્શનનું કારણ નથી. પણ જ્યારે નારકી એવું ભેદ જ્ઞાન કરે છે કે આ વેદના મારું સ્વરૂપ નથી અને હું એનો જ્ઞાતા છું, ત્યારે એ વેદના પણ સમ્યક દર્શનનું કારણ બની જાય છે. એ રીતે ખુલાસો કર્યો છે. ભેદ વિજ્ઞાન જ, કારણ કે મોક્ષનો માર્ગ તો એક જ હોય. એટલે સુખી થવા માટેની આ વિધિ એ છે, જે સુખની પાછળ જે સિદ્ધ પૂજામાં આવે છે કે આશા કી પ્યાસ બુજાને કો અબ તક મૃગ તૃષ્ણા में भटका, जल समझ विषय विष भोगो को उनकी ममता में था अटका. જેવી રીતે રણ પ્રદેશની ચમકતી રેતીને જોઈને આમ ચમકે છે, કારણે ભાગે છે કે દૂરથી એને પાણી દેખાય છે, ત્યાં પાણી નથી, ત્યાં રેતી છે. પાછો આ બાજુ જોવે છે તો આ બાજુ પાણી લાગે છે, ત્યાં ભટકે છે. એવી રીતે અજ્ઞાની એક વિષયના ભોગમાંથી છૂટીને બીજામાં ત્રીજામાં જાય છે, સુખ મળશે એ આશાએ. અને એના અંદર એને નુકસાન એ નથી થતું કે ભોગ નથી મળ્યો, આપણું ગયું શું? માનો મેં કોશિશ કરી આમાંથી સુખ લેવાની ન મળ્યું, આમાંથી સુખ લેવાનું ન મળ્યું તો કઈ નહીં, આપણું કઈ લૂંટાય તો થોડું ગયું. કઈ કે લૂંટાઈ એ ગયું કે મનુષ્ય ભાવ જે બસ આમ નામ પડે વેડફાઈ ગયું. આના માટે તો એ કહેતો હોઉં છું કે આ 1 કરોડ રૂપિયા આજે પોતાની પાસે છે
અને બેંકમાં જમા કર્યા ડબલ કરવા માટે, અને બેંક વાળાએ કીધું 8 વર્ષ પછી તમને ડબલ મળશે. તો જ્યારથી મૂક્યા ત્યારથી વિચારમાં આવી ગયું કે આ તારીખે યાદ રાખી લીધી, તારીખ આ તારીખ ને આ મહિનો ને આ વર્ષે આટલા વાગે બસ 2 કરોડ રૂપિયા મને મળશે. 2 વર્ષ પૂરા થયા, 3 વર્ષ પૂરા થયા, 4 વર્ષ પૂરા થયા, એમ કરી ક્યારે હવે આ 2 વર્ષ જાય, ક્યારે 1 વર્ષ જાય, ક્યારે આ 6 મહિના જાય. 8 વર્ષ પૂરા થતા બેંકમાં જાય છે ને 2 કરોડ લાવે છે. 1 કરોડ કમાણો. હવે 1 કરોડ તો પોતાના હતા, 1 કરોડ જે કમાણો, 1 કરોડની એમ માને છે કે મને 1 કરોડ રૂપિયા મળ્યા, જો મળ્યા, કેટલું સારી વસ્તુ મને મળી ગઈ, કેટલું આમ પ્રાપ્ત કરી લીધું મેં. પણ એને એ મૂર્ખને એ વિચાર નથી કે મનુષ્ય ભવની એક પળ અનંત ચક્રવર્તીઓના વૈભવથી પણ કિંમતી કીધી છે. એક પળ એવા મનુષ્ય ભવના મેં 8 વર્ષ આ 1 કરોડની રાહમાં ગુમાવી દીધા. આ મેં ગુમાવ્યું છે વધારે ને પામ્યું છે બહુ ઓછું, એવું એને નથી યાદ આવતું. અને આવી જો જાગૃતિ રહે ને તો ભૌતિક વસ્તુ માટે કોઈ વખત વેઇટ નહીં કરવાનું. કે આજે માનો કે 10 કરોડ રૂપિયાની જમીન લીધી અને માનો 2 વર્ષ પછી 10 કરોડના 15 કરોડ થશે. 2 વર્ષ જવા દો જલ્દી, ક્યારે 2 વર્ષ પતે ને ક્યારે આના 15 કરોડ થાય. પણ 2 વર્ષ મનુષ્ય ભવના જે અનંત ચક્રવર્તીની સંપદાથી કિંમતી એવી એક પળ આ વેડફાઈ ગયા 2 વર્ષ, અને મળ્યા ત્યારે ઉપર 5 કરોડ. એટલા માટે એ વિચાર કરવાનો કે ભૌતિક વસ્તુ જે મળે છે એના મળવા કરતા ગુમાવી રહ્યો છું કંઈક વધારે, જો રાહ જોઉં છું તો. પુણ્યના ઉદયથી મળે એ સહજ વસ્તુ અલગ છે. અમે તો એ જ કરીએ છીએ, તો લઈ લઈએ છીએ, રાહ જોતા નથી. જયારે વધવા ત્યારે વધે, ઘટવા ત્યારે ઘટે. અરે પણ પરિગ્રહ તરીકે રાખ્યું એનું પાપ લાગે છે પાછું. એવું નથી કે પછી ત્યાં તમે મુક્ત થઈ ગયા, કે હવે રાહ જોતા નથી, જયારે વધવા હોય ત્યારે ભાવ વધે. પણ એટલું પરિગ્રહ પોઝેશન તમારામાં છે ને, ભલે તમે વાપરતા નથી. ઘણા લોકો એક ઘર અમારું અહીંયા છે, એક ઘર અહીંયા છે, એક ઘર અહીંયા છે. કઈ વાત કઈ એ છે પુણ્ય. એના પરિગ્રહનું પાપ તો લાગશે જ, તમે વાપરો કે ન વાપરો. એટલા માટે કીધું કે દરેક સમયે વિચાર કરવાનો કે જે ભૌતિક પદાર્થો છે એ પદાર્થોના પાછળ આપણે કેટલું બધું ગુમાવી રહ્યા છે. આપણી દ્રષ્ટિ ખાલી મળ્યું એના ઉપર હોય છે, પણ એ મફતમાં નથી મળ્યું, એની પાછળ કંઈક ગુમાવ્યું છે. સમય, પુણ્ય અને આ કદાચ એ પુણ્યના ફળમાં આત્મા તો ન મળે, પણ પુણ્યના ફળમાં ગુરુ તો મળે. ગુરુ તો મળે. તમારી પાસે માનો આ 4 બેડરૂમ નો ફ્લેટ છે. 4 બેડરૂમમાં 1 બેડરૂમ તો તમે વાપરો છો, 3 વાપરતા જ નથી. પણ 3ના પુણ્ય પળે પળે આત્મામાંથી ખાલી થાય. ઊંઘના કાળે પણ, ઊંઘના કાળે પણ વાપરતા નથી, તો આમ પડ્યા છે. નીચે 5 ગાડી પડી છે, 5 માંથી એ વાપરો છો એક જ, પણ 4ના પુણ્ય ઊંઘમાં પણ ખાલી થાય છે. કારણ કે ઊંઘમાં પણ તમારી ઓનરશિપ, તમે સાથે મારા પણ રાખેલું છે, તમારા પોઝેશનમાં છે કે મેં તો વાપરી જ નથી. આ મહિનો તો આખી ગાડી વાપરી જ નથી. 4 ગાડી, 1 ગાડી જ વાપરી છે, તો 4 ગાડીના પુણ્ય મારા શું કામ ખર્ચાય? તમારા પોઝેશનમાં છે. હા બસ એ. એના અંદર પણ આ છે ને, માનો ઇન્કમ ટેક્સ વાળા, વેલ ટેક્સ વાળા આવે અને તમને એ કહે કે આ 5 ગાડી છે એનો ટેક્સ ભર્યો છે, કે ના આ 4 તો આમનામ જ પડી હતી, એને તો એક જ વાપરી છે. નહીં, ન ચાલે. તમારા નામ ઉપર છે ને બીજી 4, એનો ટેક્સ ભરવો પડે. એવી રીતે ઊંઘમાં સુતા ને ત્યારે પણ તમારા નામ ઉપર આ 5 ગાડી રાખીને સુતા છો, એટલા માટે એનું પુણ્ય ખર્ચાશે. આવો પડે ગુમાવીએ છે. જ્ઞાનીની દ્રષ્ટિ એ રીતે હોય છે કે મેં આ પુણ્યને ગુમાવ્યું, વ્યર્થમાં બરબાદ કર્યું. આને મારે જો સાચા દેવગુરુના યોગ માટે જો લગાવ્યું હોત તો હું નિશ્ચિત રૂપે આત્માને પામે. આ વેડફાઈ રહ્યું છે, અને એના જ કારણે આ આત્માની વાત આટલી સાંભળતા હોવા છતાં પણ સમ્યક દર્શન નથી થતું. એનું કારણ આ ભોગ વૃત્તિ નથી છૂટી. એક દિવસ કોશિશ કરો ભોગ વૃત્તિ છોડવાની.
એક દિવસ સાદા કપડાં પહેરવા છે, એક દિવસ મારે ખાવા પીવામાં સાદગીથી જ ખાવું પીવું છે, એક રોટલી ને એક શાક, બસ એના સિવાય બીજું કઈ ખાવું જ નથી. કેટલી લાલસા છૂટી છે એની તો ખબર ત્યારે પડશે. ઘી વગરની રોટલી હશે તો પણ આજે મારે ચાલશે. તો એવી રીતે કોશિશ તો કરો કે મળ્યું છે અને એનો ત્યાગ પાછો. અને કઈ બગડી જતું નથી. કોશિશ કરજો. રાત્રે ઊંઘવું છે, નાઇટ ડ્રેસ પહેરો છે, નાઇટ ડ્રેસમાં કોઈ જોવાનું નથી, તો ઇસ્ત્રી વગર નાઇટ ડ્રેસ ન ચાલે. શા માટે? આ તમારે તો ઊંઘવું જ છે ને, આમે ચોળાવાના છે, પણ તો પણ શા માટે? કારણ કે બસ એ ભોગ વૃત્તિ પડેલી છે અંદર, એ વૃત્તિ પડેલી છે અને એના જ કારણે આ પ્રવૃત્તિ થાય છે. વૃત્તિ પ્રવૃત્તિ આમાં તો હવે આગળ જે આવે છે વર્ણન, બસ પ્રેક્ટિકલી તમે બસ હવે ચેન્જ થવું હોય ને તો જ આગળનો ક્લાસ ચલાવશું. બસ થોડો પલટો આવવો જોઈએ, થોડો ધીરે ધીરે શરૂઆત કરવાનું. કારણ કે અત્યારે આમે આટલા વર્ષો તો વીતી ગયા, હવે નહીં તો પછી ક્યારે? નાવ ઓર નેવર. ભાવોથી તો કોશિશ ચાલુ થઈ જ જાય, ભાવોથી કોશિશ ચાલુ થઈ જ જાય. મને ઘણા કે તમે આજે આવા દેખાવ છો ને આજે આવા દેખાવ છો ને આજે આવા. તમારા ઉપર કોઈ દિવસ આજ સુધી મેં કમેન્ટ કર્યું તમે આજે આવા કપડાં પહેર્યા છે, તમારો ચહેરો આજે આવો છે? જયારે હું તમારા કોઈ કમેન્ટ કરતો નથી, તમે મારા ઉપર શું કામ કમેન્ટ કરો છો? દ્રષ્ટિ હટાવી દો. એ તમારા વિચારોમાં જ ના આવે કે સામેવાળો માણસ છે કેવો દેખાય છે, આજે બહુ થાકેલો ચહેરો દેખાય છે, આજે આમ બહુ કાળા પડી ગયા દેખાય છે. આ દ્રષ્ટિ મેં તમારી એ જોઈ, તમને એ રૂપે જોઉં છું. શા માટે તમે સંયોગને જોઉં છો? ખાલી એક અહીંથી તો શરૂઆત કરો અને તો પછી ધીરે ધીરે દુનિયાના અંદર બધી જગ્યાએ થશે. ભાવોથી આપણે પોતે જ તે અંદરમાં સુખી દુખી થતા હોઈએ. ગાડીમાંથી ઉતરતા હોય, મોટી ગાડી હોય, બધા જુએ, જો ત્યાં ઓળખી તો કોઈ ના હોય, પણ પોતે જ અંદરમાં ખુશ થતા હોઈએ. અંદરમાં ખુશ થઈ રહ્યો છે. એ ભાવોનું ફળ એ સમયે પણ દુઃખ છે, કારણ કે આકુળતા છે, અને કર્મ બંધાય છે એ સમય, એટલે ભવિષ્યમાં પણ આ ભાવ દુઃખ દેનારા છે. ડબલ નુકસાન છે. જો આ વાત થઈ સંયોગ અને સંયોગી ભાવની. મહામુનિને મંદ હોવાથી, મોહ મંદ હોવાથી, બાહ્ય પદાર્થોના નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ દ્વેષ ઉપજતો નથી. તથા પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી, બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમને સંકલ્પથી જ રાગ દ્વેષ થાય છે. વૈરાગીને વેશ્યાનો મૃતદેહ દેખીને પણ વૈરાગ્ય આવે છે, અને રાગીને ભગવાનની નગ્ન પ્રતિમા દેખીને પણ વિકાર થાય છે. નિમિત્તમાં બેમાં જો એકમાં કેટલું નીચું નિમિત્ત છે, એકમાં કેટલું ઉત્કૃષ્ટ નિમિત્ત છે, પણ અંતરનો ભાવ જેવો છે એના કારણે ઉત્કૃષ્ટ નિમિત્ત પણ નીચા ભાવનું કારણ બની ગયું, અને નિકૃષ્ટ નિમિત્ત પણ વૈરાગી માટે ઊંચા ભાવનું કારણ બન્યું. આ રીતે સમજવાનું કે સંયોગો ભાવના કારણભૂત નથી. માટે મોહનો ઉદય થતા જ રાગાદિક થાય છે. ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય વડે રાગ ભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજન સહિત ઇષ્ટ બુદ્ધિ હોય છે. તથા જે પદાર્થોના આશ્રય વડે દ્વેષ ભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજન સહિત અનિષ્ટ બુદ્ધિ થાય છે. એટલે ક્યાંક તો કારણ એને મળે છે ને ક્યાંક કારણ મળતા નથી, પણ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ એની ચાલુ છે. તેથી મોહના ઉદયથી પદાર્થોને ઇષ્ટ અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી. એ પ્રમાણે પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતા રાગ દ્વેષ રૂપ પરિણમન થાય છે. તેનું નામ મિથ્યા ચારિત્ર જાણવું. સમજાણું? આમાં એ વાત ક્યાંય નથી આવી કે નીચે જોયા વગર ચાલવું એ મિથ્યા ચારિત્ર છે, ખોટું બોલવાનું નામ મિથ્યા ચારિત્ર છે, ચોરી કરવાનું નામ મિથ્યા ચારિત્ર છે, કુશીલનું સેવન કરવું એ મિથ્યા ચારિત્ર છે, કે પરિગ્રહ ઘરમાં ભેગો કરીને રાખવો એ મિથ્યા ચારિત્ર છે. 5 પાપ કરવાનું નામ મિથ્યા ચારિત્ર નથી.
પણ અનંતાનુબંધી રાગ દ્વેષ એ મિથ્યા ચારિત્ર છે એ વાત કરી. કારણ કે ચોથા ગુણસ્થાનમાં 5 પાપ તો કરતા હોય પણ તોય મિથ્યા ચારિત્ર ન હોય, સમ્યક ચારિત્ર હોય. કારણ કે અનંતાનુબંધી કસાઈ જે છે રાગ દ્વેષ છે એ છૂટી ગયા છે. સમજે ને? આ ક્રિયાની વાત આમાં ક્યાંય નથી કરી કે આ ક્રિયા છોડો ને આ ક્રિયા છોડો. ચારિત્રનો સંબંધ સીધો પરિણતિ સાથે છે. વળી એ રાગ દ્વેષના જ વિશેષો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ ને નપુંસકવેદ કષાય ભાવ છે. એટલે આ જ બધા કષાય ને નો કષાય બે આવી ગયા. ક્રોધ, માન, માયા, લોભ પણ આગળ છે એટલે કષાય ને પછી પાછળના 9 નો કષાય. એ નો કષાય એટલા માટે કીધા છે કારણ કે એ પણ કિંચિત કષાય છે. નો નો અર્થ નહીં એમ નહીં, નો એટલે કિંચિત, કિંચિત રૂપે એ પણ કષાય છે. એટલે આના ઉપરથી હવે તમે વિચાર કરો કે ભગવાનના દર્શન કરો તો ભગવાનની પ્રતિમા હસમુખી લાગે છે? થોડી સ્માઇલી ફેસ વાળી તો આપણને લાગતી હોય. જો લાગતી હોય તો એનો અર્થ એમ સમજવાનો કે ભગવાનમાં નથી એ હસવાપણું. એ તો મારા અંદર એવો વિકાર છે એટલે મને ભગવાન પણ હસમુખા લાગે છે. કારણ કે અહીંયા સ્પષ્ટ કીધું કે હાસ્ય એ કષાય નો કષાય છે અને 24 પરિગ્રહમાં પણ હાસ્યનું નામ આવે છે. મિથ્યાત્વ, ક્રોધમાન, માયાલોભ, હાસ્ય, રતિ, અરતિ એ 9 અને 10 બાહ્ય પરિગ્રહ એટલે કુલ 14 અંતરંગ અને 10 બાહ્ય પરિગ્રહમાં પણ હાસ્ય છે. અને પરિગ્રહ એ પાપ છે એટલા માટે હાસ્ય એક પાપ છે. જે લોકો ભગવાનને હાસ્ય વાળા રૂપમાં દેખે છે એ ભગવાનને પાપના રૂપમાં, પાપીના રૂપમાં દેખે છે. ભગવાનને હાસ્યના રૂપમાં નથી જોવાના. ભગવાનની પ્રતિમા શાંત હોય છે, હસમુખી નહીં. શાંત એ રાગનું સૂચક, શાંત એ વિતરાગતાનું સૂચક છે અને હાસ્ય એ રાગનું સૂચક છે. ભારતજી ઘણી વખત કહે છે કે જયપુરના અંદર જે પ્રતિષ્ઠાઓ થાય છે એની મૂર્તિ જયપુરમાં તૈયાર થાય. સ્પેશિયલી દિગંબર પ્રતિમાઓ બધી જયપુરમાં બધા લેવા, હા, કે બધા આવે તો લેવા માટે એમ કે અમને કે ચાલો અમારી સાથે તમને બધી ઓળખાણ પાળખાણ બધું હશે એટલે અમારી સાથે ચાલો મૂર્તિ લેવા માટે. કેવી લેવી છે? હસમુખી, હસમુખી. એટલે બધાને પાપી ભગવાન જ જોતા છે. એમ કે કોઈને એમ કે શાંત ચિત્ત વાળા ભગવાન નથી જોતા. શાંત મુદ્રા કીધી એ રાગનું સૂચક છે. હા, ડર લાગી જાય. એવી ના હોય. મૂર્તિ તો હોય પણ વિતરાગી સ્વરૂપનું પ્રતિપાદન કરનારી હોય. મૂર્તિ તો હોય. ગાંધીજીની આત્મકથામાં પણ ગાંધીજીનું વર્ણન આવે છે. ગાંધીજીની મૂર્તિમાં પણ ગાંધીજીનું સ્વરૂપ સમજી શકાય કેવા હતા. તો જે લોકોને પણ ગાંધીજી વિશે ખબર પડી છે તો એમાંથી મોટા ભાગના લોકો એવા છે કે જેમને મૂર્તિને જોઈને સૌથી પહેલા તો ગાંધીજીને કે મૂર્તિ કે ફોટો ક્યાંય પણ એ જોઈને જ ખબર પડી કે આ ગાંધીજી છે. કે ગાંધીજીની આત્મકથા કોણ વાંચે? એટલે ભગવાનનું વર્ણન તો શાસ્ત્રોમાં છે પણ પ્રતિમાને જોઈને જે સ્વરૂપ દેખાય છે એવું શાસ્ત્રોમાંથી વાંચીને નથી સમજાતું. જે દેખીને જે સમજી શકાય છે. ભગવાનની પણ બાયોગ્રાફી છે પણ કોણ વાંચે? એવું વાંચ્યું હતું મેં, ગાંધીજીએ પણ એમની આત્મકથા લખી તો ખરી પણ પછી પોતે નથી વાંચી, તો બીજા કોણ વાંચવાના છે વાળે કે પછી. એટલે
રતિ એટલે રાગ, અરતિ એટલે દ્વેષ, ઇષ્ટ અનિષ્ટ ભાવ. શોક, ભય, સમ્યક દ્રષ્ટિ સપ્ત ભયોથી રહિત હોય. જુગુપ્સા, આ ઘૃણા, આ ભાવ પણ બહુ ખતરનાક ભાવ છે. જુગુપ્સાનો ભાવ પણ એ પણ સમદ્રષ્ટિ હોય એને આ ભાવ ન હોય. જુગુપ્સા એટલે કે તમે ઉભા છો અને કોઈ બેગર આવીને ત્યાં તમને હાથમાં અંદરમાં તમને ગ્લાની થાય છે ડિસ્કસના ભાવ કે આ ક્યારે દૂર જાય, કે ગાડી ત્યાં રેડ સિગ્નલ પર હોય ને ત્યાં એ ઉભો રહી જાય ને જે ભાવ આવે એ ઘૃણાના ભાવ, જુગુપ્સાના ભાવ. અને અહીંયા સુધી કે કોઈને ત્યાં તો આવે પણ એની સાથે અહીંયા સાધુ મુનિરાજના દર્શન કરવા જાય ને એના મલિન શરીરને દેખીને પણ ઘૃણા થાય. ત્યારે આ સ્નાન કરતા નથી, બ્રશ કરતા નથી, વાસ આવે છે એમ કરીને પણ ઘૃણા થાય. છઠાળામાં લખ્યું છે મુનિ તન મલિન ન દેખ ઘિનાવે તત્વ કુતત્વ પીછાને. મુનિરાજના મલિન શરીરને દેખીને ઘૃણા ન કરવી જોઈએ. ગ્રહસ્થોના શરીરને દેખીને નહીં કીધું, કારણ કે એ તો રોજ નાય છે, એમાં ઘૃણા કરવા જેવું કઈ નથી. તો મુનિને સ્નાન વ્રતનો નિયમ છે એટલે ત્યાં ઘૃણા થઈ શકે છે. તો સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદના કશાય ભાવ એ બધા આ મિથ્યા ચારિત્રના ભેદ સમજવા એનું વર્ણન પહેલા જ કરી ગયા. એ મિથ્યા ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી તેને અચારિત્ર પણ કહીએ છીએ. તથા એ પરિણામ મટતા નથી વા વિરક્ત નથી, તેથી તેને અસંયમ વા અવિરતિ પણ કહીએ છીએ. કારણ કે 5 ઇન્દ્રિયો અને મનના વિષયોમાં તથા 5 સ્થાવર અને 1 ત્રસની હિંસામાં સ્વચ્છંદપણું હોય તેને ત્યાગરૂપ ભાવ ન થાય એ જ અસંયમ વા 12 પ્રકારની અવિરતિ કહી છે. આ 12 પ્રકાર એટલે પેલા તો સંયમ જે છે ને એ સંયમ 2 પ્રકારનો છે. એક છે ઇન્દ્રિય સંયમ અને એક છે પ્રાણી સંયમ. પ્રાણી સંયમ એટલે 5 પ્રકારના એકેન્દ્રિય અને 1 ત્રસ. ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય. તો 5 એકેન્દ્રિય અને 1 ત્રસ જીવની હિંસા હું નહીં કરું એવો હિંસાનો ત્યાગ એ થયો પ્રાણી સંયમ. અને 5 ઇન્દ્રિયના વિષય અને મનના વિષયોને હું નહીં ભોગવું એ થયો ઇન્દ્રિય સંયમ. એક ઇન્ટરનલ છે અને એક એક્સટર્નલ છે. પાંચ પ્રકારના એકેન્દ્રિય તથા ત્રસ જીવોની હિંસાનો ત્યાગ. આ 12 પ્રકારની અવિરતિ છે. એ બીજા જીવો માટે પણ એને નેચરલ પેલા એવો ભાવ કરુણાનો, દયાનો, એ જે જીવોની હિંસા નહીં કરવાનો આવો ભાવ તો આવે જ. ગ્રહસ્થને પોતાની ભૂમિકા અનુસાર, સાધુને પોતાની ભૂમિકા અનુસાર, અહીં સુધી કે મિથ્યા દ્રષ્ટિને પણ પોતાની ભૂમિકા અનુસાર આવો ભાવ આવે. આગળ આવશે કે જે જડ જીવ છે કે જે જડની જેમ, જડ જીવ એટલે એ જડની જેમ જ જે દ્રઢ એક થઈ ગયા છે, જડતા જેનામાં આવી ગઈ છે, રિજિડ જેવા, કે આ જ કરવું છે, આ જ કરવું છે એવો ભાવ જેનામાં છે એને આવા પ્રકારની વિરતિ નથી. કરુણાનો ભાવ જેના અંદર છે તો પહેલા ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. એક નક્કી કરી નાખ્યું કે દેવ દર્શન કર્યા વગર હું પાણી પણ નહીં પીવું એવો નિયમ.
પણ કોઈને કષ્ટ થતું હોય તો એના દુઃખને જોઈને ત્યાં એને કરુણાનો ભાવ ન આવે તો આ દેવદર્શનનો જે નિયમ છે ને એ નિયમ પણ એનો ફળે નહીં. સવારે 9 વાગે નીકળ્યા, દેવદર્શન કર્યા વગર પાણી પણ નહીં પીવું, નીકળી ગયા, રસ્તામાં જોયું કે કોઈને વાગ્યું છે, પગમાં અંગૂઠાનો નખ નીકળી ગયો, લોહી જાય છે, તો પોતાની પાસે હતો રૂમાલ, એ અંગૂઠા ઉપર વીંટી દીધો, એની થોડી સેવા ચાકરી કરીને પછી પાછા ઘર તરફ વળ્યા. આ ભાઈ કીધું કેમ પાછા વળ્યા, તમે તો આમ જતા હતા? કે હું મંદિર જતો હતો. તો કે કેમ હવે પાછા વળ્યો છો? કે મારું મંદિર થઈ ગયું. મારી નજરની સામે. એટલે આ વાત કે આ જે છે ને અવિરતીની, કે હિંસા ન થાય, કોઈના આત્માને પણ મારાથી કષ્ટ ન પહોંચે. જો મારાથી થઈ શકે છે તો કરુણાનો ભાવ હોવો જ જોઈએ, એ જીવની રક્ષાનો. ગંગા નદીથી ગંગાજળ લઈને આવતા હતા અને પોતાના ગામમાં શંકરના ત્યાં મંદિરના અંદર જઈને શંકર ઉપર ગંગાજળ ચડાવવું હતું. ગામના પાદરે પહોંચ્યા તો એક ગધેડો હતો, તડફડતો હતો, એને પીવરાઈ દીધું. છેક ગંગા નદીથી લાવ્યા હતા. તો આ કર્યું બરાબર છે કે બરાબર છે? શંકરને એ પાણીની જરૂર નથી, ગધેડાને જરૂર હતી. જો તમારા નજર સામે કોઈ કરુણા આવા ઓપ્શન હોય ને તો પહેલા કરુણા ભાવ વાળા ઓપ્શન ને પસંદ કરો. જો એ નહીં હોય તો આગળનું કઈ નહીં હજમ થાય તત્વજ્ઞાન. એટલે તે એના બેસ ઉપર જ તે ધર્મ ટકે છે. કરુણા, દયા, શાંતિ, સમતા, ક્ષમા, જે કૃપાળ દેવના કરુણા ભાવ વિના ધર્મ સમજાતો નથી. કરુણાનો અભાવ થયા વિના ધર્મ પ્રગટ થતો નથી. બંનેની જરૂર છે. આગળ જો તેમજ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એ તો એના માટેનું છે, એ નહીં. મંદ વિષય સરળતા તો હોય જ, હોય જેને આત્મજ્ઞાન થાય. તેથી મોહના ઉદયથી પદાર્થોને ઇષ્ટ અનિષ્ટ, આ તો થયું મિથ્યા ચારિત્ર. આગળ પહોંચે ને આપણે ક્યાં છે? એનું વર્ણન પહેલા કરી ગયા, ત્યાં થઈ ગયું. આગળ 12 પ્રકારની અવિરતિ કહી છે. કશાય ભાવ થતા જ એવા કાર્યો થાય છે, તેથી મિથ્યા ચારિત્રનું નામ અસંયમ વા અવિરતિ જાણવું. વળી એનું જ નામ અવ્રત પણ જાણવું, કારણ કે હિંસા, અનૃત, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાપ કાર્યોમાં પ્રવૃત્તિનું નામ અવ્રત છે. સમજાણું ને? એટલે ચોથા ગુણસ્થાને જીવ સમ્યક દ્રષ્ટિ છે ત્યારે એ અવ્રતના ગુણસ્થાનમાં છે. 5 પાપનો અંશે પણ ત્યાગ નથી ને પૂર્ણ. બસ અવ્રત એટલે અવિરતિ. અને તેનું મૂળ કારણ પ્રમત્ત યોગ છે. પ્રમત્ત યોગ, પરમત. પરમત્ત એટલે કે પરના અંદર જોડાણ, આળસ. આળસ. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી મુનિ, છઠ્ઠા ગુણસ્થાનનું નામ પ્રમત્ત સંયત છે. સાતમાનું નામ અપ્રમત્ત સંયત છે. છઠ્ઠા ગુણસ્થાનનું નામ આળસ વાળું ગુણસ્થાન ને સાતમાનું નામ આળસ વગરનું. એટલે કે જ્યારે 4 હાથ જમીન જોઈને બિલકુલ કેરફુલી થી ચાલે છે એ ગુણસ્થાન છઠ્ઠું આળસ વાળું ગુણસ્થાન કીધું. કે આ તો આળસ ક્યાં છે? પૂરેપૂરું અવેરનેસ છે ને. આળસ કેમ કહો છો? કે શુદ્ધ આત્મામાં લીન રહેવાની જે આળસ
એનું નામ પ્રમાદ છે. એનું નામ પ્રમાદ છે. પ્રમાદ એનું નામ પ્રમાદ છે. કારણ કે અત્યારે જે જોઈને ચાલે છે, જેટલું પરફેક્ટલી જોઈને ચાલે છે એટલો જ આત્માને નથી જાણતા. એટલા માટે આ દશાનું નામ પ્રમાદ છે, આળસ છે. આપણને એમ લાગે કે આમાં આળસ ક્યાં છે, આ તો બરાબર ધ્યાન રાખીને ચાલે છે. આળસ હોય ત્યારે એમ કહેવાય કે આના ઉપર જોઈને ચાલે. જેટલું જોઈને ચાલે છે એટલું આત્મા તરફ દ્રષ્ટિ નથી. અને એટલા માટે એ દશાને પણ પ્રમાદ વાળી દશા કીધી છે, છઠ્ઠા ગુણસ્થાનની દશાને પણ. અને કેટલો ટાઈમ રહે છે? 24 કલાકમાંથી 16 કલાકથી વધારે ટાઈમ તો જે શુદ્ધોપયોગમાં જ રહે, સાતમા ગુણસ્થાનમાં. એટલે શુદ્ધોપયોગ કહેતા સાતમું. 24 માંથી જે 16 થી વધારે કલાક તો શુદ્ધોપયોગમાં જ રહે ને ખાલી 8 કલાકથી ઓછો કાળ એવી રીતે શુભમાં આવે. કન્ટિન્યુઅસ નહીં, એવરેજ. આ 24 કલાકની એવરેજ. બસ એટલે એવી રીતે સમજી લેવાનું. કહેવાનું 24 મિનિટ અંદર ગયા તો પાછા 12 મિનિટ બહાર આવ્યા, પાછા 24 મિનિટ અંદર ગયા, એવી રીતે. 2/3 પાર્ટ જે છે એ અંતરમાં હોય અને 1/3 પાર્ટ થી પણ ઓછો ટાઈમ બહારમાં આવે. આવા સાધુને જ નમોકાર મંત્રમાં નમસ્કાર કર્યા છે, બીજા કોઈ નહીં. બસ એ આવી ગયો. આ 8 કલાકની ઓછો કાળ કીધો. ઊંઘવું, આહાર, વિહાર, ઉપદેશ, પઠન પાઠન, નિહાર, બધું જ. બસ આજે 8 કલાક રહ્યા. 16 થી વધારે સમય. ત્યારે તો કન્ટિન્યુઅસ હોય, ત્યારે તો પછી શુદ્ધોપયોગ જ છે. શુદ્ધોપયોગ જ છે. 7મા ગુણસ્થાન થી 13મા ગુણસ્થાન સુધીનો ટોટલ પીરિયડ પણ અંતર્મુહૂર્તનો છે. એટલી ફાસ્ટ પ્રોસેસ થી જાય છે. જયારે શ્રેણી માંડે છે ત્યારે 7માના અંતર બધા ભેદ છે. એ સ્વસ્થાન અપ્રમત અને સાતિશય અપ્રમત ને સાતિશય અપ્રમતમાં શ્રેણીની પૂર્વ તૈયારી થાય ને પછી અપૂર્વકરણ ને ત્યાં શ્રેણીની શરૂઆત થાય. એમાં 8માંથી એ ભૂલી જજો બધું. તો આ ઝૂલે એ તો થઈ ગયું. આ શું કીધું મેં? 24 કલાક છઠ્ઠામાં રહ્યા, શુદ્ધોપયોગમાં લઈને ગયા અને પાછા 12 મિનિટ માટે આમ આહાર અને આ બહારના ઉપદેશ આપવા માટે શાસ્ત્રો લખ્યા. 12 મિનિટ પાછા અંદરમાં લીન થયા. તો આ ઝૂલ્યા જ છે ને. છઠ્ઠામાંથી 7માં જયારે અંદર ગયા ત્યારે 7મું ને બહાર આવ્યા ત્યારે 6ઠું. જો શપક શ્રેણી માંડી હોય તો, ઉપશમ શ્રેણી માંડે તો નિયમથી નીચે પડે 11 વેથી. એ જ ક્રમથી 8, 9, 10, 11, 11, 10, 9, 8. કઈ શ્રેણી માંડવી છે? ઉપશમ કે શપક? શપક. જેમાં જેવું કઈ ગડબડ લાગે છે? ના, એના ગેરફાયદા કઈ નથી. પણ જે એવા ભાવ રાખે છે કે મારે શપક માંડવી છે કે ઉપશમ માંડવી છે, કે નથી માંડી શકતા. જે નથી માંડી શકતા કારણ કે એની દ્રષ્ટિ પર્યાય ઉપર જ રહી ગઈ છે. એ ન્યાયકના આશ્રય એક શપક શ્રેણી મંડાય છે. ન્યાયકનું જોર એટલું વધારે હોય. ન્યાયકની ધારા એવી ચાલતી હોય, એના આશ્રય જ તે ત્યાં શપક શ્રેણી મંડાઈ જાય છે. કઈ નથી ત્યાં, એ વિકલ્પ નથી. એ તો કેવળી ભગવાનના જ્ઞાનમાં જણાયું કે આવું આવું થતું હોય છે એટલે કહ્યું છે. બાકી ત્યાં તો એ વિકલ્પ જ નથી. આજે તમે લખ્યું 16 કલાક સુધી અપ્રમતથી પહેલું કે અપ્રમત નો નીચેનો ભાગ. આમ મને ઉપરનું ગુણસ્થાન છે ને, 7મું, 8મું, 9મું. તો 7માનો જે 2 પાર્ટ છે, એક નીચેનો ફર્સ્ટ પાર્ટ અને એક ઉપરનો પાર્ટ. ઉપરનો પાર્ટ છે 8માંથી રિલેટેડ છે,
નીચેનો ભાગ છે એ છઠ્ઠાથી રિલેટેડ છે. તો 6 થી 7 જયારે ઝૂલે ત્યારે આનું નામ છે સ્વસ્થાન અપ્રમત, આનું નામ છે સાતિશય અપ્રમત. 6 7 ઝૂલે છે. પછી જયારે શ્રેણી માંડવાની હોય ત્યારે 8મા ગુણસ્થાને શ્રેણી હોય છે અને 7માના સેકન્ડ પાર્ટમાં એની તૈયારી હોય છે. એમ 12 8મી તારીખે જવાનું હોય, 7મી તારીખે બપોર પછી તૈયારી શરૂ થઈ જાય ને, એવી રીતે એની તૈયારી જે છે એ 7માના સેકન્ડ પાર્ટમાં હોય છે શ્રેણીની. આ લાસ્ટ જર્ની છે તો મોક્ષ. અત્યારે આપણી વાત કરીએ. સમ્યક દર્શન પેલા ખૂબ સમજાણી લખજો, બસ શ્રેણી માંડવાની વાત પછી. સમ્યક દર્શન શું ફાયદો? સમ્યક દર્શન ની શ્રેણી તો માંડો. જ્ઞાની પુરુષો કે ને ગઈ તારા ઘરની વાત છે, તને નહીં સમજાય તો કેવી રીતે ચાલશે? તારી ઘરની વાત બહુ મુશ્કેલ લાગે. ઘરની વાત પણ બહારનું કોઈ જાણવું ન જોઈએ, એટલે ઘરમાં જ રહેવા દો એમ લાગીને પછી બહાર ક્યાંય આની વાત જ નથી કાઢતા. ઘરની વાત બહાર થાય સારું ન લાગે ને, અંદર જ રહેવા દો. તારા ઘરની વાત છે, તને ન સમજાય તો કોને કેવી રીતે ચાલશે? આ ઘરની વાત એવી છે કે તમે લગ્નમાં બી જાઓ તો કોઈ સત્સંગી મળી જાય તો સાઈડમાં બેસીને તમે તમારું સત્સંગ કરી શકો છો. બરાબર છે. બહુ ઓછા છે આ કાળમાં, એવો યોગ મળવો બહુ ઓછો છે કે જેને એવી દશા આવી ગઈ છે પછી લગ્નમાં જતા નથી. જાય ને પાછો એને એવો બીજો કોઈ પાછો આવો યોગ મળે એ નથી જતા પછી. આ પ્રમત્ત યોગનું વર્ણન થયું. મૂળ કારણ પ્રમત્ત યોગ છે. એ પ્રમત્ત યોગ કષાયમય છે, તેથી મિથ્યા ચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. એ પ્રમાણે મિથ્યા ચારિત્રનું સ્વરૂપ કહ્યું. એ પ્રમાણે સંસારી જીવને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ પરિણમન અનાદિકાળથી છે. એવું પરિણમન એકેન્દ્રિયાદિથી અસંગની સુધી સર્વ જીવોને હોય છે, તથા સંગની પંચેન્દ્રિયોમાં સમ્યક દ્રષ્ટિ વિના અન્ય સર્વ જીવોનું એવું પરિણમન હોય છે. એટલો ફરક હોય એમાં કે તીવ્રતા અને મંદતા એમાં હોય. વળી એ પરિણમન જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણવું. જેમ એકેન્દ્રિયાદિક ને ઇન્દ્રિયાદિકની હીનતા અધિકતા હોય છે, વા ધન પુત્રાદિક નો સંબંધ મનુષ્યાદિકને જ હોય છે, તેના નિમિત્તથી મિથ્યા દર્શનાદિક નું વર્ણન કર્યું છે. ત્યાં જેવા વિશેષો સંભવે તેવા સમજવા. એટલે ત્યાં લખ્યું ને કે પુત્રને પોતાનો માને છે. માનો એકેન્દ્રિયાદિને તો પુત્ર જ નથી, મા બાપ નથી. એકેન્દ્રિયથી અસંગની 4 ઇન્દ્રિય સુધીના બધા જીવ તો સમૂર્છન જીવો જોઈ છે. તો માતા પિતા હોતા જ નથી કોઈને. એટલે જે માતા પિતાનું કીધું ને કે માતા પિતાનો જે અનાદર કરે તો કે જાઓ તો માતા પિતા નથી જોતા, તકલીફ પડે છે તો કે હા તો આવતા ભાવમાં તમને માતા પિતા નહીં મળે. કે જેના માતા પિતા જ નથી હોતા. જેમ એકેન્દ્રિયાદિક જીવો ઇન્દ્રિય શરીરાદિકના નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવમાં પૂર્વોક્ત પ્રકારે પરિણમન હોય છે. હવે આમાં મર્મ છે કે એના નામના અર્થરૂપ ભાવમાં
એવી રીતે અત્યારે જે આત્મા 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 જે છે એ તો નામ છે, પછી એનો અર્થ અને એના અર્થની સાથે એનો ભાવ જયારે પકડમાં આવે ત્યારે અહીંયા સમ્યક દર્શન થાય. ત્યાં મિથ્યાત્વની મુખ્યતાથી વાત છે. સમ્યક દર્શન માટે પણ એ જ વિધિ છે. આત્મા કહેતા તરત જ ત્યાં માત્ર વેદન 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 સંવેદન સ્વરૂપ જ હું, એ સિવાય બીજું કઈ નહીં. તેને વચ્ચે કઈ યાદ ન આવે. ગોળ કેતા એ રસોડું યાદ ન આવે, ગોળનો ડબ્બો પણ યાદ ન આવે, એ મીઠાશ જ યાદ આવે. મીઠાશ 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 તે ગોળ. એવી રીતે આત્મા કેતા આ ઘર યાદ પણ ન આવે, આ દેહરૂપી ડબ્બો પણ યાદ ન આવે. ત્યાં માત્ર આત્મા કેતા જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન એ જ જેને સ્મરણમાં આવે એને આત્માના નામના ભાવનું ભાષણ થયું છે એમ કહેવાય. જેમ હું સ્પર્શ વડે સ્પર્શું છું, શરીર મારું છે, એ પ્રમાણે તેઓ નામ જાણતા નથી, તો પણ તેના અર્થરૂપ જે ભાવ છે તે રૂપ તેઓ પરિણમે છે. અને મનુષ્યાદિ કોઈ નામ પણ જાણે છે તથા તેના ભાવરૂપ પણ પરિણમે છે. ઇત્યાદિ જે વિશેષો સંભવે તે જાણી લેવા. હવે છે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એ ત્રણેયને એક શબ્દમાં અહીંયા લીધા છે મોહના રૂપમાં. અને એ મોહનો મહિમા બતાવવામાં આવે છે. મહિમા કહેતા અહીંયા એનું મોટાપણું નથી બતાવતા, મહિમા કહેતા એની વિશેષતા કે આ મોહ આત્માને કેવી રીતે નચાવે છે એ બતાવે છે. છે ને મોહનો મહિમા. મોહનો મહિમા. આમાં એ સમજાશે કે આ મોહ છૂટતો કેમ નથી, મોહ છૂટતો કેમ નથી, મોહ છોડવા શું કરવું, આ બધું એક પાનાના અંદર બધું બતાવી દેશે. એ પ્રમાણે આ જીવને મિથ્યા દર્શનાદિક ભાવ અનાદિથી હોય છે, નવીન ગ્રહેલા નથી. અગૃહિત મિથ્યાત્વ છે ને. જુઓ તો ખરા એનો મહિમા કે જે પર્યાય ધારણ કરે છે ત્યાં વગર શીખવાડે પણ મોહના ઉદયથી સ્વયં એવું જ પરિણમન થાય છે. વળી મનુષ્યાદિકને સત્ય વિચાર થવાના કારણો મળવા છતાં પણ સમ્યક પરિણમન થતું નથી. શ્રી ગુરુના ઉપદેશનું નિમિત્ત બને અને તેઓ વારંવાર સમજાવે છતાં આ જીવ કાંઈ વિચાર જ કરતો નથી. વળી પોતાને પણ પ્રત્યક્ષ ભાસે તે તો ન માને અને અન્યથા જ માને છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ. આ 2 પોઈન્ટ ખાસ સમજવાના કે એક છે કે સમજાવે છે તો પણ સમજતો નથી, અને બીજું કે કોઈ એને કહેતું નથી તો પણ એ રીતે કરે છે. જેમ કે પોતાપણું કરવાનું કોઈ શીખવાડતું નથી તો પણ એ શીખી લે છે, અને પોતાપણું છોડવાનું શીખવાડે છે તેમ છતાં પણ એ શીખતો નથી. આટલું સાંભળ્યા પછી પણ પલટો કેમ નથી આવતો, કેમ નથી આવતો, કેમ નથી આવતો એવો પ્રશ્ન ન થવો જોઈએ. પોતાના સંબંધમાં પણ ને બીજાના સંબંધમાં પણ એટલી જ જાગૃતિ રાખવાની કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે, તો 608 જીવના જ પરિણામ એવા પ્રકારના હોય. હવે હું એ અપેક્ષા ભાવ રાખું કે આ બધા જ જીવ પામી જાય, બધા જીવ પામે ને એવા આગ્રહ રાખું, તો એ આગ્રહથી મારે જ દુઃખી થવાનું છે. ભાવના હોય કે દરેક જીવ સાચા સુખને પામે,
પણ એવો આગ્રહ ન હોય કે તમે આજ કરી જ લો, આજ કરી જ લો. એ તો એ ત્યાં અંદરમાં એની પ્રતીતિ એવી છે કે જેની જેવી હોનહાર એ રૂપે જ થશે. ત્યાં સંભાવ છે. એક જીવ જાય છે, એક જીવ બહાર નીકળે છે, એક જીવ જાય છે ને એક બહાર નીકળે છે. આ બધું પ્રિફિક્સ છે. जब लोक शिखर गमन किया, छठाड़ा में लगी, जब लोक शिखर गमन किया, रोक कर गमनागमन, तब निगोद ने आगमन किया, रोक ने गमनागमन. એકનું ગમનાગમન રોકાણું તો એકનું ગમનાગમન રોકવા માટે એને ત્યાંથી આગમન કર્યું નિગોદમાંથી. જબ લોક એક સિદ્ધ થાય એટલે એક નીકળે, બસ એ જ નીકળે. એક સિદ્ધ થાય એટલે પાછું એક નીકળે, સો સિદ્ધ થાય તો એક સાથે નીકળે. जब लोक शिखर गमन किया, रोक कर गमनागमन, तब निगोद ने आगमन किया, रोक ने गमनागमन. પછી આમ જ શ્રેણી ઉપર જઈને શું થશે? હવે પેલું એકેન્દ્રિયમાંથી આવ્યો, બે ઇન્દ્રિય થયો, પછી ઉપર 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 જ જશે એની શું ખાતરી? કોઈ ખાતરી નહીં, કોઈ નહીં, કોઈ ખાતરી નહીં. એકવાર અવ્યવહારમાં રાશિમાંથી નીકળી ગયો. હા, એ તો નીકળી એટલે એ કામ પતી ગયું. વ્યવહાર કરવા નીકળ્યો. વ્યવહાર રાશિમાં આવી ગયો. કોઈ ગેરંટી નહીં કે પાછો નિગોદમાં જ હતી. એટલે બરાબર. આ કદાચ છેલ્લો ભવ્ય હોય આપણે, એટલે આપણે પામી જઈએ. છેલ્લો એનો નહીં યાર, એની પછી તો હશે જ, કારણ કે અત્યારે તો મોક્ષ નથી થવાનું એમ. ના ના, 2000 સાલોમાં દ્રષ્ટિ પર્યા છે ને. તમે કીધું હતું કે 48 છેલ્લો એ તો છેલ્લો હોય એમ નહીં, છેલ્લો જ છે, પેલું છે એમ ગણીને ચાલવાનું. છેલ્લો જ છે. 2000 સાલોમાં દ્રષ્ટિ પર્યા. અને ખરેખર જેને જેને ધર્મ માર્ગે લાગવું છે એને તો ખરેખર એમ લાગે છે કે હવે ટાઈમ નથી મારી પાસે, અનંતકાળ વીતી ગયો, હવે ટાઈમ નથી. આપણને પણ આટલા વર્ષો થઈ ગયા. હા. પોતે ધર્મ કરવો છે ને બસ. ઘણી વખત ઘણા મને કે તમે આટલું આટલું જાણો છો, આટલી સ્પષ્ટ ક્લિયર ખબર છે, હવે તમારે તો આમાં જ ઉતરી જવું જોઈએ, બીજું કઈ ન કરો. હવે તમે આ બહારનું શું કામ કરો છો? આ પ્રવચન બંધ કરી દો, આટલું મોટું ખોલ્યું એ બધું બંધ કરો, અંતરમાં જ ઉતરી જાઓ. એક બસ ક્યાંય બીજું કઈ નહીં કરું. તમને બધી તો ખબર છે, દેખો જેટલી મને ખબર છે બધી ખબર હું તને પાડી દઉં, પછી તું બેસીશ બોલ. બધી તને પાડતો તો ખબર પાડવા બેસવા તૈયાર નથી. તારે તો ખબર નથી પાડવી કે શું કેવી રીતે કરવાથી આત્મા મળે. એક વખત બેસો, હું તમને બધી ખબર પાડી દઉં. એક જ સંભાવ કે બસ જેટલી હજી ઋણાનો બંધ લેનારી, આ બધાનો તો પ્રત્યક્ષ પડે કે આ જીવ સાથે, આમની સાથે હું 4 વર્ષ પહેલા મળતો તો, યોગ જ નહીં, નામ ખબર નહીં, કઈ નહીં. અત્યારે તો ફોન આવે કે યાદ કરવું પડે, આ બેન કોણ, પાછો યોગ થાય. આ બધા ઉદય અનુસાર ચાલે છે, અને ઉદય અનુસાર બસ એને જાણનાર એવી જાગૃતિ સાથે વર્તવાનું છે અત્યારની ભૂમિકામાં. પણ સંતોષ નથી માનવાનો, ક્યારે હું આમાંથી પણ છૂટું, ક્યારે આમાંથી છૂટું, એ ભાવના રાખવાની. ચિંતનની ધારા અંદર એવી ચાલે ને તો ક્યારેક આગળ જઈને આચરણમાં પણ એ આવશે કે ક્યારે છૂટવું છે. એટલે જ કહેવાનું કે તમે જે કરતા જ રહેશો, કરતા જ સત્સંગ એ પરમ સાચું છે. ગયા અઠવાડિયે તે છેલ્લી ઘડીએ સાંજના એક ભાઈને ઓલું થઈ ગયું છે, આપણે શું કહેવાય, કેન્સરના કારણે રાતના ફોન આવ્યો કે મારે સાંભળવું છે, ને જિંદગીભર કઈ સાંભળ્યું નથી. અને દીકરાને કે ફોન કરાવવાનું કીધું, ફોન કરે. પછી મેં તો ઠીક છે આજે રાત્રે હું આવીશ. રાત્રે દીકરાનો ફોન આવ્યો, પપ્પાને અત્યારે કે સાંભળવાની મૂડ નથી, તબિયત ખરાબ છે, તો પછી સવારે જ રાખવાનું. તમે જેમ કહો સવારનો મારે બધું ફૂલ, તો સવારના 5 વાગે રાખવાનું કીધું કે ના 5 વાગે નહીં, 7 વાગે રાખો. 7 વાગે રાખ્યો, ટાઈમ ફિક્સ કરી નાખ્યો. સવારે ઊન નાઈ ધોઈને તૈયાર થઈને ત્યાં જવાની તૈયારી હતી, 6:45 વાગે. ત્યાં ફોન આવ્યો કે પપ્પા કે 5:30 જતા રહ્યા છે કે સિક્કાનગરમાં. પપ્પા 5:30 વાગે જતા રહ્યા. અને એમ કે રાત્રે બોલાવ્યો છે, બધું પાક્કું છે કે અત્યારે મૂડ નથી કે પપ્પાને સવારે આવજો ને. એના દીકરાનો ફોન આવ્યો. તો શું કરે એની પર્યાયને? ત્યાં તરત જ જાગૃતિ. બસ એ વાત પછી મેં એક જગ્યાએ કીધું કે આખી પૂરી તૈયારી રાત્રે મેં કરી હતી એમના માટે ખાસ, કે મરણના ટાઈમે અત્યારે છેલ્લી ઘડી તો હતી જ તે, કે શું સંભળાવવું, શું કેવું, બધું આ પોઈન્ટ લખ્યા હતા.
મને કે એટલે બધા બસ એ આજ બધા જે 3-4 જગ્યાએ મેં આજે વાત કરી ને તો બધા કે અમને કહી દો, ભલે એમને નહીં કીધું છેલ્લી ઘડી હા મેં કીધું નહીં પણ એટલે આખું એ તમે કાલે હું તમને છે ને એના ઉપર મારો ભાવ છે કે બસ એ પૂરેપૂરી જાગૃતિ, એ સિવાય બીજું કઈ નહીં. અને એ તો અહીંયા સુધી કીધું છે કે બધું જ તમારું જયારે એ ઘડી આવે ને તમારા દીકરાને છે ને બહાર મોકલી દેજો, મને અંદર રહેવા દેજો. વેલ બિલ બધું બનાવીને આપી દેજો. એવું નથી કે છેલ્લી ઘડીએ પોતાના દીકરાને બહાર મોકલાવે છે મને અંદર બોલાવે છે. આ શું છે? એટલે ઘણી જગ્યાએ એવું થાય કે ભાઈ મારા દીકરાને બહાર મોકલવાનું, તમને અંદર. એટલે પેલો દીકરો કે કેમ પપ્પા શું કામ છે છેલ્લી ઘડીએ કે? એટલે પેલા કહી દો વેલ બિલ તમારું જે બધું પેલા તૈયાર કરી દો અને દીકરાને પાસે નહીં રાખતા. એની જગ્યાએ છે ને કોઈ એવા જીવને રાખજો, મને એટલે એવા જીવને કે જેના યોગમાં રહેવાથી તમારા પરિણામોના અંદર ધર્મમય રહે. આખી જિંદગી જેની ગુલામી કરી, મારાપણું કર્યું, જિંદગી બરબાદ કરી નાખી એ મોહના કારણે છેલ્લી ઘડીમાં આવે એની સાથે આટલી પળવાળ નથી કાઢવી. હવે હું પોતાનામાં આવી જાઉં અને એવા યોગમાં જ રહેવાનો અભ્યાસ કરું. એટલો અંદરમાં દ્રઢ નિર્ણય જો કરેલો હશે ને બસ થઈ જશે. તે દિવસે પપ્પાને છેલ્લે જવાનું હતું ઓપરેશન માટે, ત્યાં પણ આપણે ભાવ હતો કે પપ્પાને આ પ્રવચન સાંભળે છેલ્લે એ ભાવના રાખી. બસ જેટલું બને એટલું આ વસ્તુ ખબર છે કે ભરોસો નથી આયુષ્યનો. ત્યાં દીકરાની જરૂર નથી, ત્યાં યોગ્ય જ્ઞાનીની જરૂર છે. જ્ઞાનીનો યોગ થાય તો કેસેટ પણ ચાલતી હોય કોઈ પણ કે એ ચર્ચા ચાલે બસ ન્યાયકની, આ મારું નથી બસ. ત્યાં એના અંદર ઘણા પ્રકારના એવી રીતે મરણ કીધા છે. છેલ્લી ઘડી હોય અને છેલ્લી ઘડીએ મારી કેવી ભાવો, છેલ્લી ઘડી હોય ને બધા જ મને ધર્મ સંભળાવતા હોય અને હું શાંતિથી આ દેહને છોડું. આ એક મરણ. આનાથી ઉત્કૃષ્ટ મરણ એક હોય છે કે છેલ્લી ઘડી હોય અને હું સંભળાવતો હોઉં ને બધા સાંભળે કે આ દેહ મારો નથી, હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. અને એનાથી પણ ઊંચું મરણ છેલ્લી ઘડી હોય ને એ કે મને કોઈ બોલાવશો નહીં, બસ હું મારામાં લીન છું, બસ એ જ મને કોઈ બોલાવશે. એક પળના અંદર પોતાનું નામ, પિતાનું નામ, પોતાની અટક, ગામનું નામ, દેશનું નામ, શરીર, સંયોગો બધું એક સમય લાગે છે પલટતા. જયારે દેહ છૂટે બીજી જગ્યાએ દાખલ થયો, પોતાનું નામ બદલાઈ ગયું, ગામનું નામ બદલાઈ ગયું, પિતાનું નામ, માતાનું નામ, અટક બટક બધું જ. જયારે એક પળનો એ વિયોગ છે તો અત્યારે હું અહીંયા બેઠો છું, આ પળ છૂટે ને બીજી પળે હું ત્યાં હોઉં, એની તૈયારી મારી છે. એની તૈયારી હોવાનો મતલબ કે આ સંયોગોના અંદર મને કોઈ મોહ નથી, એનો મતલબ એની તૈયારી. આ પળે જ તે હું છોડવાની તૈયારી રાખું છું. એવી જાગૃતિ ના પડે એ દેહને છોડે ત્યારે એને સમાધિ મરણ કહેવાય છે. ગ્રહણ કર્યા જ નથી ત્યાં બધું ત્યાં પછી બસ વોસરાવાની વાત ત્યાં રહેતી. ત્યાં તો દ્રષ્ટિ બસ સ્વભાવ પર જ છે. અને એ વસ્તુ પણ તમને ત્યારે જ યાદ આવશે. આખી જિંદગી જ્ઞાયકના જ ગુણગાન ગાયા હોય ને અથવા એ જ સાંભળ્યા હોય ને એમાં જ તમે ગુથાયેલા રહ્યા હો તો એ યાદ આવશે. હા, આખી જિંદગી તમે માનો મહારાજ સાહેબ પાસે એવું સાંભળ્યું હોય કે ભાઈ આ બધી વસ્તુ છે, બધાને આપો, દયાદાન કરો, છેલ્લી ઘડીએ લાવો, આલ્યો આ તમે લઈ જાઓ, આલ્યો આ તમે લઈ જાઓ, તો છેલ્લી ઘડીએ પણ એવા ભાવ આવશે. પણ જયારે આખી જિંદગી સાંભળ્યું કે હું જ્ઞાયક છું ને એમાં સમાઈ જાઉં, ત્યારે પછી આ બધા ઉપર ઉપયોગે નહીં જાય, જેનું જે થવું એ થાય. મેં તો એ લખીને રાખ્યું છે કે મારા પછી આટલી સંપત્તિ છે, બસ છોકરાને કીધું છે તું આપી દેજે, ટ્રસ્ટ ના અંદર દાનમાં આપી દેજે. કેમ ભાઈ તમારી છે ને, તમે કેમ નથી આપતા? છોકરાને શું કામ સોંપો છો? તમે આપીને જાઓ ને. કે ના પોતાના છે ને છોકરાના છે, એટલે પોતે તો જીવે ત્યાં સુધી ભોગવવી જ છે અને પછી તો અમે ભોગવવાની નથી, તો મફતમાં પુણ્ય બંધાઈ જાય કે પછી તું આપી દેજે, કારણ કે પછી તો અમે ભોગવવાની નથી પણ પુણ્ય તો બંધાઈ જાય. એમ નહીં છે ત્યારે જ એનો ત્યાગ અને અંદરમાં સમાવવાની એટલે સમેટવાનું છે. બસ હવે સમેટવાનું છે. એ લક્ષ્ય નહીં કે અત્યારે એટલું કમાઈને બેઠા છે કે આખી જિંદગી શું 7 પેઢી પણ ખાય તો એ ખૂટે એમ નથી. એમ નહીં. અરે આ ન્યાયકની સમજણ થયા પછી હવે ખાવા પીવાના વિચાર પણ આવતા નથી
એટલા માટે હું આજથી વેપાર છોડું છું, આજથી હું રિટાયર્ડ થાઉં છું. એ લક્ષ્ય કે હવે ન્યાયક થી ઊંચું બીજું કઈ નથી. ચાલો ધીરે ધીરે થશે. તો એ સમૂહમાં નહીં કરો, એ એકાંતમાં જ કરો, કે ગ્રુપમાં નહીં. ચલો તમે ને હું બે સાથે કરીએ એમ નહીં. એક જ જેને થશે એને પોતાને સ્વતંત્ર થાય. એ બંનેને એ જે બે સાથે ગ્રુપમાં ગ્રુપ નહીં, ત્યાં પણ કંપની થઈ ગઈ. એ તે ત્યાં અંદરમાં સાથે સાથે પતિ પત્ની બંને નીકળી ગયા. આગળ જઈને પતિ પત્નીને પૂછે છે કે તાળું માર્યું છે કે નહીં ઘરનું, કે તમે બધા પાછા અને હું એકલી જ જાઉં છું, કારણ કે વિકલ્પ તો રહી ગયો ને ઘરનો. ના આવે. તમારી અત્યારે તમે કેમ બેઠા છો? પૂર્વ દિશા તરફ દ્રષ્ટિ છે, દક્ષિણ તરફ છે, ઉત્તર તરફ છે, પશ્ચિમ તરફ છે, એ વિકલ્પ નહીં. ઘરમાં બેઠા છો કે બહાર બેઠા છો, એ વિકલ્પ નહીં. સોફા પર બેઠા છો, નીચે બેઠા છો, પલોઠી વાળીને બેઠા છો કે ઉભા છો, એ વિકલ્પ નહીં. માત્ર જાણનાર 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 જાણનાર. ત્યાં કોઈ આ સંયોગો વાળા વિકલ્પ નથી. હું અત્યારે ખબર નથી કે હું કોના ઘરમાં બેઠો છું, હું ન્યાયક છું. બેઠો છું કે ઉભો છું એ નહીં, હું ન્યાયક છું, જાણનાર છું. પૂર્વ દિશા પશ્ચિમ દિશા ખબર નથી, કારણ કે ચારેય દિશામાં જ્ઞાયક ને જ્ઞાન જ ફેલાયેલું છે. બધે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન જ છે. ગોળ ને દિશા નથી હોતી, એ બધેથી મીઠો હોય છે. એવી રીતે આત્માને દિશા નથી હોતી, બધે જ્ઞાન જ ભરેલું છે. આ તો ચહેરો આ દિશા તરફ છે એટલે મને એમ લાગે કે આ ઉત્તર તરફ છું કે દક્ષિણ તરફ છું, કે ચહેરાના કારણે. પણ જેને ચહેરા ઉપર જ દ્રષ્ટિ નથી, દેહ ઉપર જ દ્રષ્ટિ નથી, એને તો આત્માને પણ દ્રષ્ટિ નથી. એને તો બસ જ્ઞાન જ્ઞાન જ છે બધે. આવા ભેદ જ્ઞાનનો અભ્યાસ નિરંતર ચાલુ રહે. એ જે આનંદ પ્રગટ થશે, અનાદિકાળથી અનંત ભોગો ભોગવ્યા તો પણ જેવો આનંદ નહીં આવ્યો એવો આનંદ પ્રગટ થશે, નિરાકોળ આનંદ. આ સુખ ભોગવ્યું છે ને એટલે ખબર પડે છે, પેલું ભોગવવામાં નથી આવ્યું, અનુભવમાં નથી આવ્યું. એટલે ત્યાં શંકા થાય છે કે એ કેવું હશે, મળશે કે નહીં, એવી રીતે એમ કે જાત જાતના પ્રશ્નો થાય. પણ ત્યાં સર્વજ્ઞની સાક્ષીએ જો સાધના કરેલી હોય તો આ પ્રશ્ન પણ ન થાય. અનંત સર્વજ્ઞની સાક્ષીએ સાધનાની શરૂઆત થવી જોઈએ. બિઝનેસમાં પણ એકવાર પહેલી વખત જઈએ ત્યારે તો એ જ કરીએ છીએ, ચલો ટ્રાય તો કરીએ, જે થશે. રિસ્ક તો લઈએ જ છે બધે. આમાં પણ એકવાર એ રિસ્ક લઈને પણ ચલો, ત્યાં પણ કોઈ એમ કે આમ કરો તો કરી નાખીએ, ના આટલા અનુભવી છે તો અનુભવીના અનુભવને માન આપીને કરી નાખીએ આ કામ, એ કંઈક સાચું જ કહેતા હશે. આ તો અનંત જ્ઞાની સિદ્ધ પરમાત્માઓના અનુભવ, અને એ કહી ગયા કે આજ કરો. હાથ, પગ, આંગળી, આ જે શરીરના અવયવો એ તો બહાર દેખાય છે એટલે એ એવા રૂપે લાગે છે. બાકી ત્યાં પણ જ્ઞાન જ્ઞાન જ્ઞાનના પ્રદેશોમાં કોઈ ભેદ નહીં. આ બધું જ આ જ્ઞાન સ્વરૂપ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા, અભેદ આત્મા. એના અંદર કોઈ અંશમાં, એના અંગમાં કોઈ ભેદ નથી. એની દ્રષ્ટિ સ્વભાવ તરફ છે. એ દશાને શું કરવા નથી ખબર. બહારમાં બધો ત્યાગ કરી દે અને અંદરમાં આજી પ્રાપ્તિ થઈ નથી. દશા આવે છે. બહારમાં બધીનો ત્યાગ, વસ્તુનો ત્યાગ, વસ્તુનો નહીં, વસ્તુનો નહીં, અભ્યંતર પરિણામ બહારમાં છે બધું. અને એ દશા હજી અંદર પ્રાપ્તિ થઈ નથી. એ વચ્ચે કઈ સમ્યક તો નથી મળી. હા, સમ્યકત્વ નથી મળી. અને પહેલા મૂંઝવણ થાય, માર્ગાનુસારી યાદ કરીને.
કોઈ પણ જીવ બીજા માટે કંઈ કરતો નથી. પોતાના રાગ અને દ્વેષના ભાવની પૂર્તિ માટે જ એ બધું કરી રહ્યો છે. આવી જાગૃતિ રહેતા કર્તૃત્વ બુદ્ધિ ટળી જાય છે. એકત્વ બુદ્ધિ કેવું છે? કર્તૃત્વ બુદ્ધિ જયારે ટળે ને તો એકત્વ બુદ્ધિ સહજ ટળે છે. કારણ કે કર્તૃત્વના કારણે જ તે મેઇન કર્તૃત્વ બુદ્ધિ ઉપર એટલું જોર આપ્યું છે, હું મારા ભાવની જ પૂર્તિ કરી રહ્યો છું, બીજું કઈ નહીં. બેગરે કીધું કે મને 2 રૂપિયા આપો, અને તમે એને 1 રૂપિયો આપ્યો, તો કેમ આપ્યો? કે ભાઈ એને જરૂર હતી એટલે આપ્યા. એમ નહીં, તમે તમારા 1 રૂપિયો આપવાનો જે રાગ છે એ રાગને પૂરો કર્યો છે, તમે એને કઈ નથી આપ્યું. કારણ કે એને તો 2 માંગ્યા હતા, તમે 1 જ કેમ આપ્યું? કે તમારો રાગ 1 નો હતો. દરેક જીવ પોતાના રાગની પૂર્તિ કરે છે, બીજા માટે કઈ નથી કરતો. એટલે ત્યાં બસ પોતાના ઉપર જ રહ્યો, એનું પરમાં કરતા પણ નથી. એ એના ઉદયમાં ગયું. સ્વભાવથી ઓળખતા, લક્ષણોથી ભેદ કરતા એકત્વ બુદ્ધિ ટળે છે. ત્યારે 2 વસ્તુને લક્ષણોથી જુદી જુદી જાણી ત્યારે એકત્વ બુદ્ધિ ટળે છે. એ જાણતા લક્ષણથી. એટલે જિજ્ઞાસુ જ ચાલે ને, ચિંતનમાં કરવું. દહીં અને ગોળ એ બંને મિક્સ છે, તો એમાં ભેદ કેવી રીતે કરવો? તો તરત જ એ ખબર છે કે જે પણ ખટાશરૂપ અનુભવ થઈ રહ્યો છે આ બધું જ દહીં છે, મીઠાશરૂપ જે અનુભવ થઈ રહ્યો છે એ બધો ગોળ છે. લક્ષણથી જાણીને 2 એક જેવા હતા એને પણ જુદા જાણી લીધા કે આ ગોળ છે અને આ દહીં છે. એવી જ રીતે જે પણ જ્યાં પણ જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે એ બધો જ આત્મા છે, અને જ્યાં જ્ઞાનનો અંશ જ નથી એ બધું જડ છે, એ બધું પર છે. એવા આખું શરીર આવી જશે. જો આ ચેપ્ટર લઈએ આગળ. મરણ થતા, હવે એનું વિસ્તારથી વર્ણન બતાવે છે મોહનો મહિમા. મરણ થતા શરીર અને આત્મા પ્રત્યક્ષ જુદા થાય છે. આ પ્રત્યક્ષ શબ્દ એટલા માટે વાપર્યો કારણ કે જુદા તો પહેલા જ હતા, પણ એ દેખાતા નતા એટલા માટે. બાકી એ સમયે પ્રત્યક્ષ જુદા થાય છે. એક શરીરને છોડી આત્મા અન્ય શરીર ધારણ કરે છે. તે વ્યંતરાદિક પોતાના પૂર્વભવનો સંબંધ પ્રગટ કરતા જોઈએ છે, તો પણ આ જીવને શરીરથી ભિન્ન બુદ્ધિ થઈ શકતી નથી. એ વ્યંતરદેવ બતાવે કે આ તારા પૂર્વભવમાં માતા પિતા હતા, તો એ બતાવે છે કે આ શરીર અલગ છે ને પૂર્વભવનું શરીર અલગ છે, તો પણ એને આ શરીરથી એકત્વ બુદ્ધિ નથી છૂટતી. આ મોહનો મહિમા છે, સમજાવવા છતાં પણ. સ્ત્રી પુત્રાદિક પ્રત્યક્ષ પોતાના સ્વાર્થના સગા જોઈએ છે. આવ્યો ને પેલો પરિવારજનો છે, રખેવાળ છે, સ્વાર્થના સગા છે, રેતીના લાડવા છે. તેમનું પ્રયોજન ન સધાય ત્યારે વિપરીત જ થતા જોઈએ છે. આ તો વસ્તુ સ્વરૂપ બતાવે છે, આના અંદર એનો ખેદ પણ ન થાય. ખાસ વાત તો એ છતાં આ જીવ તેમાં મમત્વ કરે છે અને તેમના અર્થે નરકાદીમાં જવાના કારણરૂપ નાના પ્રકારના પાપ ઉપજાવે છે. આ નરકાદીમાં જવાના એટલે ચક્રવર્તીનું જે કીધું ને, ચક્રવર્તી મરે તો સીધો મિથ્યાત્વ સાથે મરે તો સીધો 7મા નરકે જાય, 6ઠે નહીં. ત્યાં તો દીક્ષા લઈ લે, દીક્ષા ના લે તો 7મી નરકે જાય. તો તપેશ્વરી સો રાજેશ્વરી, રાજેશ્વરી સો નરકેશ્વરી. રાજેશ્વરી તે નરકેશ્વરી. તપસ્વી તે રાજેશ્વરી, રાજેશ્વરી તે નરકેશ્વરી. મિથ્યા દ્રષ્ટિ છે. તપ કર્યું હોય તમે, વ્રત કરો, તપ કરો, પછી
શ્રાવણ કરો એટલે તમને રાજાજી દયા, દાન, વ્રત, તપ, ઉપવાસ, ભક્તિ વગેરેના ભાવ ભાવ્યા, પુણ્ય બંધાયું અને મિથ્યાત્વ જ છે અને એવા પુણ્યના ફળમાં દેવગતિમાં જ ગયા, તો દેવગતિમાંથી મરીને પેલા 2 સ્વર્ગમાંથી તો નિયમથી એકેન્દ્રીયમાં જન્મે છે. હા, એ તો આખું વર્ણન તમે સાંભળો ત્યારે તમને ખબર પડે કે આ સમ્યક દર્શન વગરના પુણ્ય કેવા ખતરનાક છે. કે આગળ જઈને સીધા અહીંથી 12 ગામની ટ્રેન છે ને, વાયા વિરમગામ થઈને મેઇન સ્ટોપ એનું વાયા વિરમગામ. તો એ દેવગતિ એ વાયા વિરમગામ સમજવાની, બાકી જવાનું છે તો નીચે જ. હા, વાયા દેવગતિ એમ. મનુષ્યથી દેકેન્દ્રીમાં જવાનું છે આ તપ કરીને વાયા દેવગતિ. હા હા, આત્મજ્ઞાન વિનાનું આ મુનિપણું પણ ત્યાં લઈ જાય છે. આત્મજ્ઞાન વગરનું બધું જ એકલા વગરના લઈ જાય. રણમાં પોક મૂકવા જેવું છે, કોઈ બચાવે નહીં. રણના અંદર બચાવ 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 પોક મૂકે, કોઈ બચાવે નહીં. એવી રીતે આ સમ્યક દર્શન વગર જ્ઞાન ચારિત્ર કરે તો કોઈ આ સંસારથી એને ઉગારે નહીં, કે મેન એકડો જ નથી. બસ આ બધા મિનિસ્ટરો થઈ જાય, થોડા ઘણા કામે કરી લે, સમાજના પાપે ઘણા મોટા કર્યા હોય પાછા સાથે, તો પુણ્ય પાપ બધું મિક્સિંગ હોય ને, મિક્સિંગ વાળું કામ આવા નીચી જાતિના દેવ થઈ જાય. એ જો કર્યા હોય તો કામ પાછા. હા, ધનાધિક સામગ્રી કોઈની કોઈને થતી જોઈએ છે. વેશ્યાગમનના પાપ જેવું આ પાપ કીધું છે. જેમ એ કોઈની થતી નથી, કોઈની થઈ નથી, એવી રીતે આ ધન પણ આજે આની પાસે આની પાસે ફરતું ફરતું છે. ગયા કીધું ને, હાથનો મેલ છે. સાબુ આપું કે ધોઈ નાખો આવાજ. ધનાધિક સામગ્રી કોઈની કોઈને થતી નથી. છતાં આ જીવ તેને પોતાની માને છે. વળી શરીરની અવસ્થામાં બાહ્ય સામગ્રી સ્વયં ઉપજતી વિણસતી જોઈએ છે, છતાં આ જીવ તેનો નિરર્થક પોતે કરતા થાય છે. વધારે વધારે દવા ક્યારે લે છે? જુવાનીમાં લે છે, ગડપણમાં લે છે. તો જયારે દવા કાંઈ ન લીધી ત્યારે કાંઈ ન થયું, પણ આટલી દવા લે છે તો દિવસે દિવસે બીમાર પડે છે. એટલે ખબર પડે છે કે દવા લેવાથી સારું નથી થતું, દવા લેવાથી તો બીમારી વધે જ છે. તાત્કાલિક જે પ્રકારના જે જીવે જે ભોગો ભોગવ્યા હોય એ પ્રકારના એના રિઝલ્ટ બધા એ તો એ જ આ ભાવનું કરેલું આ ભાવમાં જ ભોગવવાનું છે. એ તમને અહીંયા દાખલા દેખાશે. હા, એટલે એ સમય તો આખોતાના ભાવથી એ પોતે શાંતિથી ચેનથી ઊંઘી શકતો નથી. કેટલા ટાઈમ સુધી આ છોટારાજન મલેશિયાના ક્રુઝના અંદર રહ્યો અને ત્યાં કેટલા મહિના એને અંદર કાઢ્યા, બહાર નથી આવી શકતો. હવે પાપ કર્યું તો પાપનું ફળ પછી ભોગવવાનું છે ને, અત્યારે જ ભોગવી રહ્યો છે આ ગેંગસ્ટર. ના, તો ન્યૂઝપેપરમાં હતું, હું કઈ મળ્યો નથી. એટલે હા, ન્યૂઝમાં હતું એ તો, કે આટલો એ અશાંત રહે છે એવી રીતે કે લોકો એમ માને છે એની પાસે આટલી વેલ્થ ને બધું જ છે, શરીર આખું ખોખલું થઈ ગયું છે, બીમાર છે, થઈ ગયો છે. એનો જ ભાઈ છે, એટલે ભાઈ જાતીય ભાઈ. ત્યાં એમ કે છે, ઈચ્છાનુસાર કાર્ય થાય તો એમ કે છે આ મેં કર્યું.
અને તેથી અન્યથા થાય તો કહે હું શું કરું, આમ જ થવા યોગ્ય હતું, આમ કેમ થયું પ્રશ્ન પૂછે. આમ આવે છે ને કે નોકરના પગની ઠોકરે એવી રીતે ગ્લાસ આવ્યો કાચનો, તો તરત જ એને કીધું કે આંધળો છો, દેખાતું નથી? નીચે જોઈને ચાલવું જોઈએ ને. બીજા દિવસે એવું બન્યું કે પોતાનાથી જ ફૂટ્યો. ખબર નથી પડતી, અક્કલ નથી તારામાં, વચ્ચે મુકાય એવી રીતે ગ્લાસ વચ્ચે ના મૂકવો જોઈએ. અને ત્રીજા દિવસે એવું થયું કે પોતે જ મૂક્યો તો પોતાનાથી જ ફૂટ્યો. કે હવે કોને કે પાગલ થઈ ગયો છો કે શેઠ આ તો તમે જ મૂક્યો તો? ભલે મેં મૂક્યો તો પણ તારે ઉપાડી લેવો જોઈએ ને, તને શા માટે રાખ્યો છે અહીંયા? તો આ વાત કે હું શું કરું, જયારે ખરાબ થાય ત્યારે તરત જ બીજા ઉપર નાખી દે. હું શું કરું, આમ જ થવા યોગ્ય હતું, વાહ કે આમ કેમ થયું, એમ માને છે. પણ કાં તો સર્વના કરતા જ રહેવું હતું, અગર કાં તો અકર્તા જ રહેવું હતું, પણ આ જીવને તેનો કાંઈ વિચાર નથી. કોઈકનો તો કરતા બને ને કોઈકનો અકર્તા બને. એટલે કહેવાય છે કે જે પાપના ઉદય વાળા જીવને કર્તૃત્વ બુદ્ધિ છૂટવી એ બહુ સરળ છે પુણ્યના ઉદય વાળા કરતા. પુણ્યના ઉદય વાળાને તો એમ કીધું, એક નોકરને કીધું તું આ બાજુ બેસશે, બીજાને કીધું આમ કર, ત્રીજાને કીધું આમ કર, ચોથાને કીધું આમ કર, ચારે એમ કામ કર્યું. પુણ્યનો ઉદય છે તો ચારે કરી નાખે છે, તો ખબર પડે છે જો બધું મારાથી થાય છે. અને પાપનો ઉદય પહેલાને કીધું આમ કર તો એને બીજી રીતે કર્યું, ન કર્યું કામ, બીજાને કીધું એને ન કર્યું, ત્રીજાને કીધું એને ન કર્યું, ચોથાએ નહીં કર્યું. તો ત્યારે ખબર પડી આ જગતમાં જો મારું કઈ ચાલતું જ નથી, હું અકર્તા છું. પાપનો ઉદય વાળાને અકર્તાપણાનો અહેસાસ જલ્દી થઈ શકે છે પુણ્યના ઉદય વાળા કરતા. અને એટલા માટે જ જ્ઞાનીઓએ કીધું કે પાપના ઉદયમાં જે ધર્મ થાય છે પુણ્યના ઉદયમાં એ નથી થતો. એટલે તો 22 પરિષહોને સહે છે, શાંતિથી પોતાના મહેલના એક રૂમમાં બેસીને ધ્યાન કરવું હતું ને, અનુકૂળતામાં બેસીને, પણ નહીં. એ માખી ને મચ્છર ને એવા વનના જંગલ ને ગુફા ને એવામાં ધ્યાન કરવા માટે ગયા કે જ્યાં તરસ લાગે તો પાણીનું ટીપું પણ ન મળે. અહીંયા બિલકુલ પાણી માંગે દૂધ મળતું હતું એવી જગ્યા છોડીને ત્યાં એવા જંગલમાં કેમ ગયા? એટલા કારણે છે 22 પરિષહોને સહે છે. મરણ અવશ્ય થશે એમ તો જાણે, પણ મરણના નિશ્ચય વડે પોતે કાંઈ કર્તવ્ય કરે નહીં. ખબર છે એક દિવસ તો મરવાનું છે, પણ તમે તૈયારી શું કરી મરવાનું છે એ કાંઈ નથી કરી. હા, એ તૈયારી નથી કરી. માત્ર વર્તમાન પર્યાય સંબંધિત જતન કર્યા કરે છે. એ મરણના નિશ્ચયથી કોઈ વેળા તો કહે છે હું મરીશ ને શરીરને બાળી મૂકશે, કોઈ વેળા એમ કહે છે કે મને બાળી મૂકશે, કોઈ વેળા કહે કે જશ રહ્યો તો હું જીવતો જ છું. એવી રીતે દાન આપ્યું, પછી હું તો કાલ સવારે રહીશ કે નહીં રહું કોને ખબર, પણ ત્યાં મારું નામ તો રહેશે ને. તો બે વસ્તુ છે, હું રહીશ કે નહીં રહું એની ખબર નથી, પણ નામ તો રહેશે ને. બેયમાં ઊંધું. હું રહીશ કે નહીં રહું એમ કે છે, જે પોતે તો રહેવાનો જ છે, આત્મા છું ને હું, તો પોતે તો અનંતકાળ સુધી રહેવાનો છે, પણ એના માટે ક્વેશ્ચન કરે છે કે હું રહીશ કે નહીં રહું કોને ખબર. અને જે રહેવાનું જ નથી નામ, એના માટે એમ કે છે નામ તો રહેશે ને. મિથ્યાત્વના કારણે આવું થાય છે. અમારા ગુરુજી અમને કહેતા કે જયપુરમાં એક ભાઈ આવ્યા, અમે ભણતા હતા એ ટાઈમે જ, અને એમને કીધું કે ભારેલજી મારે તમારી સંસ્થામાં કે 1 લાખ રૂપિયાનું દાન આપવું છે, કે આપી દો, કે 12 અમારા અધિકારી બધા બેઠા છે એમને આપી દો, કે હું તમારી સંસ્થાને 1 લાખ રૂપિયાનું દાન આપું તો તમે મને શું આપો?
કે દાન તો એને કહેવાય કે તમે આપો ને અમે કઈ ના આપીએ. દાન તો એનું નામ છે. અને વધારે વધારે તમારે કઈ જોતું હોય તો 1 લાખ રૂપિયાની રસીદ આપી દેશે. એ આપી દઈશ કે ના ના મારે તો એમ કે તમે નામ બામ ક્યાંય મુકાવો કે નહીં પછી એમ તકતીમાં કે હા કે તમારે નામ 1 લાખ રૂપિયા આપો છો મુકાવીશું. અમારો પ્રવચન હોલ છે બહુ મોટો કે પ્રવચન હોલના અંદર ખૂણામાં એવી રીતે ત્યાં મુકાઈ દઈશું સંગે મરમરના કોતરાવીને તમારું નામ. કે શું વાત કરો છો કે ક્યાંક હોલના અંદર ખૂણામાં ઉપર કોણ વાંચવા જવાનું છે, મારું નામ તમે ત્યાં લખીને મૂકશો. તો કે તમારી ઈચ્છા શું છે, ક્યાં રાખવું છે? કે મંદિર ઉપર લોકો ચડે મંદિરના જે પગથિયા હોય ને ત્યાં પગથિયા ઉપર જ નામ મારું લખાવો કે ભગવાનના દર્શન કરીને પેલા ખબર પડે કે આ જો આ ભાઈ 1 લાખ રૂપિયા આપ્યા દાનમાં. અમારા ગુરુજી જવાબ આપ્યો કે ઠીક છે રાખશું ત્યાં. ખરેખર તારી ઓકાત ને તારું સ્થાન જ એ છે. તને અમે આટલો ઉપર રાખતા હતા, બિરાજમાન કરતા હતા, ત્યાંથી ઉતરીને લોકોના પગની ઠોકરો ખાવા તારે નીચે જવું છે, હવે તું ત્યાં જ રહે. તીવ્ર માનના કારણે એને એવું થાય કે ત્યાં એક વસ્તુ તો છૂટી, એકના બદલામાં બીજું આવ્યું. એટલે કે ધનનો લોભ તો છૂટ્યો પણ માનનો લોભ નથી છૂટ્યો. એક જગ્યાએ માનો એમ કે 25,000 રૂપિયા આપી દીધા, પછી ડિક્લેર થતું હોય ત્યાં માઇક ના અંદર તો રાહ જોવે છે હમણાં નામ આવશે મારું, એમ કે આ ભાઈ તરફથી 25,000 મળ્યા છે. નામ આ નહીં આવ્યું, આ નામ નહીં, હજી આવશે, આની પછી આવશે, રાહ જોવે છે. કોઈ કીધું આવું બધું નામ બામ નહીં લખાવો, સારું. હવે શું, એક મુમુક્ષુ ભાઈ તરફથી 25,000 મળ્યા. ત્યાં તે પછી એ રાહ કે મુમુક્ષુ ભાઈ નું નામ, એક મુમુક્ષુ ભાઈ તરફથી 25,000, આ મુમુક્ષુ ભાઈ હું. એ તે અહમ બુદ્ધિ જે છે ને પડેલી, એ મુમુક્ષુ ભાઈ હું, એ નથી છૂટી. હવે એ નથી કરવું, નામે નથી લખાવું. તમારા ખિસ્સામાં જે આપવા હોય ને મંદિરની પેટી હોય એની અંદર નાખી દેવા. 10 રૂપિયા 10 રૂપિયા નાખી દેવા. ખિસ્સામાં 100 રૂપિયા છે, 10 ની 10 નોટ છે, તો એમાં 10 રૂપિયા નાખવાની કોશિશ કરે છે. એમાં એ જોવે છે કે કઈ જૂની છે જે ક્યાંય ન ચાલે, નોટ 10 ની અહીંયા ભગવાન પાસે ચલાવું. અંતર આ વૃત્તિઓ અંદર તમે જોજો, જે આપવું છે તો આપતી વખતે પણ 2 કોરી નોટ હોય ને એક આવી હોય તો પેલા આ જાય તો ચલો જવા દો. જે પહેલા ભલે હા, એ તો અંદરમાં ભાવ આવા પડેલા જ છે. એ ત્યાં એ ભાવ છે કે માનો અત્યારે પણ એ હોય ને તો માનો ખબર છે કે આ જૂની નોટ આપી દો, પણ ખરેખર કોરી નોટ પણ જવાની જ છે. જેને નિશ્ચય પેલા કોરી આપી દો પેલા ફતેમાં જે હાથમાં આવે એ આપી દો. કે આવી આ બધી વૃત્તિઓ એની અંદર બતાવી છે. જો એ કહે છે કે આમ થશે આમ થશે, જશ રહ્યો તો હું જીવતો જ છું. ત્યાં કોઈ વેળા કહે પુત્રાદિ રહેશે તો જ હું જીવું છું. એટલા માટે તો એને પુત્ર જોઈએ કે પરંપરા ચાલે, વંશ પરંપરા માટે. છોકરા ન હોય તો એમ થાય અરે વંશ કેમ ચાલશે. મનુષ્યને પુત્રની ઈચ્છા હોય કે પુત્રી હોય તો સાસરે જતી રહે, વંશ તો પુત્ર હોય તો આગળ આગળ ચાલે. અને પશુઓમાં સ્ત્રી એટલે કે ત્યાં પુત્રીની ઈચ્છા હોય. ત્યાં પાડાની જગ્યાએ પાડી આવે તો ગમે, પણ પાડો આવે તો ન ગમે, કારણ કે દૂધ બૂધ આપવા નથી આ એના કરતા પાડી આવે કે વાછરડી આવે તો સારું, ગાય થી પરંપરા આગળ ચાલે. ત્યાં ફિમેલ ને ઈચ્છે છે અને અહીંયા મેલ ને ઈચ્છે છે. 2 જગ્યાએ વંશ આગળ વધે બસ. એ પ્રમાણે માત્ર બહાવરાની માફક બકે છે પણ કાંઈ સાવધાનતા નથી. પોતાને પરલોકમાં પ્રત્યક્ષ જવાનું જાણે છતાં એ સંબંધિતો કાંઈ પણ ઇષ્ટ અનિષ્ટનો ઉપાય કરતો નથી. પણ અહીં પુત્ર પૌત્રાદિક મારી સંતતિમાં ઘણા કાળ સુધી ઇષ્ટ રહ્યા કરે, સેવા ચાકરી કરે, મારા અંડરમાં રહે, બધું અનિષ્ટ ન થાય એવા અનેક ઉપાય કરે. એટલે એ કીધું કે હવે એક સમય એવો આવે પુત્ર પૌત્રાદિકને પણ એનું પણ જેમ એને ઘરમાં કરવું એમ કરવા દો. ઘરની અંદર પણ
આ ફર્નિચર કે પપ્પા હવે જૂનું થઈ ગયું છે, હવે બદલાઈ નાખવાની ઈચ્છા છે કે ના બેટા, જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ ફર્નિચર નહીં બદલાય. દીકરાને બદલાવું છે, પપ્પા બદલાવા દેતા નથી. દીકરાને એટલો કંટાળ્યો છે કે પપ્પા જાય ક્યારે ને ક્યારે આ બદલાવું. જેવા પપ્પા જાય છે 7 દિવસની અંદર આખા ઘરનું ફર્નિચર બદલાઈ નાખે છે. તો જે દીકરાએ ફર્નિચર ખાલી બદલાવા પપ્પાના મરણની રાહ જોવી પડે એ એના પપ્પા માટે શોભતું નથી. એટલા માટે એવો વિકલ્પ દીકરાને આવે એના પહેલા જ કે લે તારે જે કરવું એ કર. આ એ જ કરી શકે જેનો મોહ ઘટી ગયો હોય, નહીં તો ન થઈ શકે કે મેં આટલું બધું મેં મારી મહેનતે કર્યું, હવે એ કોણ ફેરફાર કરવા વાળો. અને કે નહીં ઉદય અનુસાર જ છે. કર્તૃત્વ બુદ્ધિ છૂટી હોય એને આ થઈ શકે. સમજાય છે? કોઈના પરલોક ગયા પછી આ લોકની સામગ્રી વડે ઉપકાર થયો જોયો નથી. એટલે કમાયેલું કોઈને ફાયદા ઉપયોગમાં આવ્યું નથી અહીંનું ગયા પછી. પરંતુ આ જીવને પરલોક હોવાનો નિશ્ચય થવા છતાં પણ માત્ર આ લોકની સામગ્રીનું જ જતન કરે રહે છે. વળી વિષય કશાયની પ્રવૃત્તિ વડે હિંસાદી કાર્ય વડે પોતે દુઃખી થાય, ખેદખિન્ન થાય, અન્યનો વેરી થાય, આ લોકમાં નિંદાપાત્ર બને, પરલોકમાં બુરું થાય, એ બધું પોતે પ્રત્યક્ષ જાણે તો પણ એ જ કાર્યોમાં પ્રવર્તે. જાણતો હોવા છતાં પણ ખાડામાં પડે છે. ઇત્યાદિ અનેક પ્રકારે પ્રત્યક્ષ ભાષે તેને પણ અન્યથા શ્રદ્ધાન કરે, જાણે ને આચરે. આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એ બધું મોહનું જ મહાત્મ્ય છે. એ પ્રમાણે આ જીવ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ અનાદિકાળથી પરિણમે છે અને એ જ પરિણમન વડે સંસારમાં અનેક પ્રકારના દુઃખ ઉપજાવવા વાળા કર્મોનો સંબંધ થાય છે. એ જ ભાવ દુઃખોનું બીજ છે, અન્ય કોઈ નથી. માટે હે ભવ્ય જીવ, જો તું દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે તો એ મિથ્યા દર્શનાદિક વિભાવ ભાવોનો અભાવ કરવો એ જ કાર્ય છે. એ કાર્ય કરવાથી તારું પરમ કલ્યાણ થશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહું.